હવે કાલે PDF આવી જોઈ ગઈ ભરતીની CCEની કેટલી જગ્યા છે? હા 4,304 જગ્યા. એમાં જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ, જેમ કે સમાજ કલ્યાણ અધિકારી, પેલો પાણી પુરવઠા વિભાગ, એવા અલગ અલગ વિભાગમાં બહુ બધી છે. હા, બહુ બધી કેડરમાં છે. 22. એટલે પે સ્કેલ જોવા જઈએ તો 20,000, 26,000, 40,000, 50,000 સુધી સેલરી બી છે એમાં. તો મસ્ત ચાન્સ કહેવાય. આની લાસ્ટ આપણે ક્લાસ 1-2ની પ્રિલિમ્સની વાત કરી. હવે જેનો ટાર્ગેટ છે કે ક્લાસ 1-2 કેવું છે કે બહુ વધારે મહેનત છે તમારે, કે પ્રિલિમ્સ એમાં ગજબ મહેનત છે, મેન્સ અને ઇન્ટરવ્યૂ. અને એ કેવું છે, અનિશ્ચિતતાનો ખેલ છે અત્યારે. કારણ કે મેં મેન્સ આપી, ઇન્ટરવ્યૂ, અત્યારે એની જે સ્ટાન્ડર્ડ SOP ફોલો થવી જોઈએ, સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર, પેલી SOP, એ નથી ફોલો થતી. UPSCમાં જે ફોલો થાય છે આમાં અત્યારે લોકો વિરોધ કરી રહ્યા છે, કેસ બી કરવાના છે હાઈકોર્ટમાં. એક પેલું જસ્ટિસ ગ્રુપ બી બનાવ્યું છે. એ અનિશ્ચિતતા છે થોડી. અત્યારે આ કેવું છે, શ્યોર શોર્ટ તમારે એક પોસ્ટ સિક્યોર કરી લેવી હોય તો આ સારી વસ્તુ છે. 4,300 જગ્યાઓ છે. પેપર આમાં બી પેપર 1 અને પેપર 2. પેપર 1માં તો પેલું મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ ગ્રામર ને ગુજરાતી ગ્રામર. આ 15, આ 40 અને આ 30. 100 માર્ક્સ છે. રિઝનિંગ તમે ઇઝીલી ટેકલ કરી શકો, કદાચ મેથ્સ ના આવડે. 40% જેટલા છે એ કટ ઓફ માર્ક્સ છે, કે 40% મિનિમમ માર્ક્સ લાવવાના છે. 40%. અને ગ્રેજ્યુએશન થઈ ગયું છે તમારે કદાચ બાકી છે, તમારે થઈ ગયું છે. તો આ ગ્રેજ્યુએશન જેને હમણાં થયું એની માટે ગોલ્ડન ચાન્સ. આ બંને પોર્શન ઉપર દમ લગાવી દો તમે અને 40+ માર્ક્સ લાવવાના છે. અને આનો ટાઈમિંગ કેટલો છે? હા, 1 કલાક. એક જ કલાકમાં તમારે 40 રિઝનિંગ, 30 મેથ્સ અને 15. એટલે ઇઝી વસ્તુ નથી પ્રિલિમ્સ, કારણ કે 1 કલાક જ છે ખાલી. આ વસ્તુ 2 કલાક આપે ને તો કદાચ 1.3 એટલે 1.5 કલાક આપે તો બી થોડુંક, પણ હવે ટાઈમ ઓછો છે, મેથ્સ રિઝનિંગ વધારે છે, તો ઓબ્વિયસલી કટ ઓફ ડાઉન જાય. જ્યાં મેથ્સને એનું વધારે હોય ને, પણ તો બી તમારે 40% માર્જિન પકડીને ચાલવાનું, કે 40% મિનિમમ. એ લિમિટ તમારે ક્રોસ કરવાની જ છે. એટલે કેવું હશે, પેપર મોડરેટ લેવલ, ઇઝી ટુ મોડરેટ લેવલ, કે મેથ્સ રિઝનિંગના ક્વેશ્ચન. એટલે આ કેવું છે, આ પ્રિલિમ્સ તમારી ટેકલ થઈ જાય. અને પેપર 2, પ્રિલિમ્સ પછી મેન્સ. આમાં કલેક્ટર કચેરી સિવાયની જે પોસ્ટ હશે ને, એ પોસ્ટમાં તમારે પાછી પ્રિલિમ્સ જ છે, એટલે MCQ જ છે. અને એ 200 માર્ક્સની છે, 200 માર્ક્સ. અને એ 2 અવર્સ. એ પ્રિલિમ્સ જ છે. અને એમાં પાર્ટ A, પાર્ટ B, ભાગ A, ભાગ B. ભાગ A વાળી જે છે કલેક્ટર કચેરી, એમાં તમારે મેન્સ લખવાની. જે રીતે ક્લાસ 1-2ની છે મેન્સ, એ રીતે એમાં બી મેન્સ લખવાની છે. આ અત્યારે આ જગ્યા પ્રમાણે ગોલ્ડન ચાન્સ કહેવાય. તલાટી, જુનિયર ક્લર્ક, એના પછી એક આ સારી ભરતી છે, કે સારી એવી માત્રામાં. તો આજથી જ ફોર્મ ભરવાના છે 2 વાગ્યાથી. એટલે ફોર્મ કોઈ મુહૂર્ત કઢાવવાનું નથી, આજે 2 વાગ્યા પછી ફોર્મ ભરી જ દેવાય. અને આર્મી પર્સોનલને તો આમાં સારો એવો હોય છે, એટલે એક એ વસ્તુ સારી રહેશે. અને ફિમેલ કેન્ડિડેટને બી સારું રહેશે આમાં. અને હા, મેલે તો લડવાનું છે પછી. તો આ એક સારો ચાન્સ છે. તો આ કાલે મેં નોટિફિકેશન જોઈ આની, એટલે આ કરાય. આ બંને ઉપર હવે દમ, જેનું વીક હશે, મારું ખુદનું વીક છે થોડું. મને રિઝનિંગ ફાવે, મેથ્સ થોડું ઓછું. બધાને મોસ્ટલી એવું જ હોય છે. તો કંઈ નહીં, આ વસ્તુ કરાય. ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામરને કાલે જ આ આવી છે. અને ભરતી મેળો આવવાનો હતો. આ 2023ના 9મા મહિનામાં જાહેર થવાની હતી. પણ આ જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ ને એના કારણે થોડીક પાછળ આવી, પણ કંઈ વાંધો નહીં, હવે ચાન્સ છે. અને આ હજુ ફોર્મ ભરાશે. સંભાવના એવું કહે છે એપ્રિલ મે, પણ એપ્રિલ મેમાં ઇલેક્શન છે, એટલે કદાચ ઇલેક્શન પહેલાં કે પછી. એટલે હા, હા,
મેં વાંચ્યું એમાં શું છે કે જે મેન્સ આપશે ને હા તો લગભગ મતલબ 7 ગણા હા. હે ને જે એમાં પાસ કરાશે. હા તો એમાં કોઈ કટ ઓફ નું કોઈ એક મિનિમમ લેવલ તો નહીં હોય ને? પ્રિલિમ્સ જે ક્લિયર કરશે ને હા. એના 7 ગણા બોલાવશે. એટલે સપોઝ કે પેપર 1 જે છે, હા. પેપર 1 એટલે ફોર્મ ભરાશે, આપણે ધારી લઈએ કે પેપર 1 માં કોઈ મિનિમમ માર્ક્સ છે કે આટલા હા. તમારે કમ્પલસરી હા, આનાથી નીચે આવશે તમે ફેલ એવું? હા મેં એ જ કીધું ને, પેપર 1માં 40%, અચ્છા 40 માર્ક્સ 100માંથી 40 માર્ક્સ તો લાવવાના જ છે કમ્પલસરી છે. કમ્પલસરી. એ 40 માર્ક્સ કમ્પલસરી, એ કટ ઓફ તમારે ક્લિયર કરવાનું જ છે. અને પછી જે મેરિટ બને ને અચ્છા. એ તો 40 પ્લસ હોઈ શકે, પણ આટલા તો તમારે મિનિમમ લાવવાના જ છે. આનાથી નીચે ગયા તો તમે ડિસ્ક્વોલિફાય છો એ ગણી જ લેવાનું. એટલે આમાં 40 માર્ક્સ. અને પછી કે જેટલા પાસ થયા છે, સપોઝ કે કેટલા 10,000 જેટલા પ્રિલિમ્સ પાસ થયા છે, તો એના 7 ગણાને બોલાવશે, બરાબર. પણ એટલા બધા પછી કોમ્પિટિશનમાં આવશે પાછા. એ હું જે કહેતો હતો ને કે કેટેગરી વાઇઝ એ બોલાવે, કેટેગરી વાઇઝ કે કેટેગરીની જેટલી જગ્યા હોય, સપોઝ કે જનરલની 500 જગ્યા હોય તો 500ના 7 ગણા બોલાવશે. પછી ઓબીસીની જો 400 જગ્યા તો 400ના 7 ગણા બોલાવશે. એવી રીતે અલગ અલગ હોય. તો કેટેગરી વાઇઝ જેટલા હોય, જેટલી જગ્યા, એના 7 ગણા બોલાવશે. એટલે આવી રીતે બોલાવતા હોય છે. એ જ રીતે પ્રિલિમ્સમાં વધારે હોય, પછી મેન્સમાં કટ થાય, અને પછી છેલ્લે મેરિટ બનતું હોય. તો આ જ રીતે જે જગ્યા હોય એના 7 ગણા બોલાવશે. જીપીએસસીમાં 15 ગણા બોલાવતા હોય છે, 15 ગણા, કોકવાર તો 20 ગણા સમથિંગ. તો આ વસ્તુ છે. તો પેપર 1 આમાં આટલું છે, મિનિમમ કટ ઓફ 40 માર્ક્સ. અને પેલી હાઈકોર્ટની ને એ જે હોય છે એમાં મેલ માટે 60 માર્ક્સ અને ફિમેલ કેન્ડિડેટ માટે 55 માર્ક્સ. એના નક્કી જ હોય છે, એટલા તમે ક્લિયર કરી દો એટલે પાસ. એટલે આટલું રેડી. સેકન્ડમાં પેપર 2માં જે આપણે આ બધું ભણીએ છીએ, હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી, અને એમાં એક રિઝનિંગને એડ કર્યું છે. એમાં એક રિઝનિંગ એડ કર્યું છે. એટલે બધું જ છે એમાં બી કે હા, પેપર 2માં બી પ્રિલિમ્સ વાળું જે છે ને, હા જો આમાં પેપર 2માં 2 ભાગ પડે, પાર્ટ એ અને પાર્ટ બી. આ પાર્ટ બીની વાત છે. પાર્ટ એમાં પેલું મેન્સમાં જીપીએસસીના જે સબ્જેક્ટ છે કે GS 1, 2, 3, પછી GS 1માં તો હિસ્ટ્રી, પછી કલ્ચર અને જિયોગ્રાફી. પેપર 2માં તો પોલિટી, પબેડ, એથિક્સ. અને પેપર 3માં ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક અને કરંટ અફેર્સ, ઇન્ટરનેશનલ રિલેશન ને બધું એમાં પેપર 3માં લઈ લો. તો એ બધો જે આખો સિલેબસ છે એ ઉઠાઈને આમાં મૂકી દીધો છે આ મેન્સમાં. એમાં ગુજરાતી લેંગ્વેજ બી છે, ઇંગ્લિશ લેંગ્વેજ બી છે. આમાં ટોટલ 3 પેપર છે મેન્સમાં. હા, ડીવાયએસઓ જેવું. ડીવાયએસઓમાં 4 પેપર છે, અહીંયા 3 છે. પેપર 1, 2 અને પેપર 3. પેપર 1 ગુજરાતી, પેપર 2 ઇંગ્લિશ, અને આ છે જનરલ સ્ટડીઝ. એટલે આમાં બધા સબ્જેક્ટને કમ્બાઈન કરી દીધા કે એ જે 9 સબ્જેક્ટ છે એ બધા તમારે આમાં તૈયાર કરવાના. એટલે આની જો મેન્સ લખવા જાઓ ને, ઇઝી પડે તમને કમ્પેર ટુ ક્લાસ 1, 2 કે ડીવાયએસઓ. એની મેન્સ કરતાં આની મેન્સ ઇઝી પડે. પણ તો બી આ 2 પેપર છે ને એ જાયન્ટ કહેવાય આમાં, ગુજરાતી, ઇંગ્લિશ. આના પૂરા કરવા એ થોડા અઘરા છે. એટલે જો સારી પોસ્ટ કે આમાં પેલી કલેક્ટર કચેરી કે એમાં જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક કે એની જે છે, તો એની માટે તમારે આ મેન્સ આપવી પડે. બાકી જે પેલી ક્લાસ 3 વાળી છે કે 20,000, 26,000 જે સેલરી છે, તો એની માટે આ જે પેપર છે. રેડી. કલેક્ટર કચેરી વાળી જે હશે એની માટે તમારે મેન્સ આપવી પડશે. એમાં પાર્ટ એ પડશે ને પાર્ટ બી. ડન. તો આ સારો અત્યારે ગોલ્ડન ચાન્સ કહેવાય. તો આની માટે હવે પ્રિપેર કરાય. અને બીજું એક રનિંગ તો ચાલુ રાખો. એમાં બી આ જે ફોર્મેટ છે, નવા રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે કદાચ PSIમાં બી આ ફોર્મેટ સેમ ટુ સેમ એપ્લાય થઈ જાય. તો આ છે રેડી. તો આજ બપોર 2 વાગ્યાથી છે, ફોર્મ ભરાશે. શુભારંભ કરી દેજો. ઓકે. કાલે જ આનું નોટિફિકેશન આવ્યું છે. આ જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક આ 9મા મહિનામાં આવવાની હતી, પણ અત્યારે આવી ગઈ. તો હવે ભરી દેજો આજે 2 વાગ્યા પછી, બરાબર. અને આની પ્રિલિમ્સ કદાચ એપ્રિલ, મે. એમાં ઇલેક્શન છે એટલે બની શકે કે એની આગળ બી આવી જાય કે એની પાછળ બી આવી જાય. તો આપણે 90 દિવસ પકડીને ચાલવાના આજથી. આ જાન્યુઆરી છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, આ 3 મહિના બની શકે.
તો પછી 2 જ મહિના પકડીને ચલાય કે 30 દિવસનું બફર કે 60 દિવસમાં આપણી પ્રિલિમ્સ છે અને એમાં તમારે મેથ્સ રિઝનિંગ કરવાનું છે. તો એક એ મગજમાં રાખીને ચાલવાનું. 40 માર્ક્સ કટ ઓફ છે, એનાથી વધારે મેલ કેન્ડિડેટે તો એનાથી વધારે લાવવા જ પડશે, બરાબર. તો એક એ મગજમાં રાખીને ચાલવાનું. તો આટલું ડન. હવે આપણે પાછા સબ્જેક્ટ ઉપર આવી જઈએ. કલ્ચરમાં કાલે આપણે ક્યાં સુધી ચાલ્યું હતું? હિન્દુસ્તાની અને કર્ણાટક વચ્ચેનો ડિફરન્સ. હા, શાસ્ત્રીય સંગીતમાં 2 ભાગ પડે, હિન્દુસ્તાની, કર્ણાટક. હિન્દુસ્તાની સંગીત જે હતું અને બેઝિક પાયા કે સ્વર, રાગ, તાલ. સ્વરમાં કેટલા સ્વર? 7 સ્વર. અને 7 સ્વર છે. પછી રાગ કેટલા? 6 રાગ. એટલે 2 ભાગ પડે. હા, ચલો. હિન્દુસ્તાની, કર્ણાટક સંગીત, એનો ડિફરન્સ. તો રાગ દક્ષિણ ભારતમાં 72. પછી હા, પ્રભાવ ફારસી. સ્વદેશી કયું? કર્ણાટક સંગીત, એ સ્વદેશી. અને ભારતીય વાળું છે એમાં ફારસી, અફઘાની, આરબનો પ્રભાવ જોવા મળે. પછી ઉપશૈલીઓ. હા, કર્ણાટકમાં નથી, ભારત નથી. પછી જે સ્વતંત્રતા હિન્દુસ્તાનમાં છે, કર્ણાટકમાં નથી. પછી જે પેલો સમય, સમયનું પાલન નથી. આપણે પેલી વાત કરી હતી, ગમે તેટલું લાંબુ ગા ગા કરી શકતા હોય છે, તો એમાં એ સમયનું પાલન નથી. પછી બીજું કંઈ એમાં? હા, એટલું છે. વાદ્ય અને પ્રભાવ, બસ આટલી બાબત હતી. પછી હિન્દુસ્તાની સંગીત જે છે, શાસ્ત્રીય સંગીત, એમાં કયા કયા હતા જે સંગીત? એક ધ્રુપદ, ખયાલ અને તરાના. ધ્રુપદ, ખયાલ અને તરાના. તો ધ્રુપદ જે છે એના વિશે કંઈ યાદ હોય? ધ્રુપદ સંગીત અકબરના સમયે. પછી અકબરના સમયે. પછી એનો કયા પુસ્તકમાં એનો ઉલ્લેખ છે? કયા પુસ્તકમાં ઉલ્લેખ છે? ભરતનાટ્યમ જે છે, ભરતનાટ્યમનો કયા? નાટ્યશાસ્ત્ર. તો ધ્રુપદ બી છે, એનો નાટ્યશાસ્ત્રમાં ઉલ્લેખ છે. હવે નાટ્યશાસ્ત્ર એ સંસ્કૃત ભાષામાં રચાયેલું હશે, તો ધ્રુપદમાં કયા શબ્દોનો ઉલ્લેખ? કઈ ભાષાના? તો સંસ્કૃત ભાષાના શબ્દોનો ઉલ્લેખ. પછી ધ્રુપદ જે છે, આ ધ્રુપદ સંગીતમાં આપણે પેલું એક ગુજરાતના સિંગરની વાત કરી હતી, તો એ પેલું શું? આલાપ. આલાપનો ઉપયોગ આમાં થાય છે, બરાબર. તો સંસ્કૃત શબ્દોનો ઉપયોગ થાય, નાટ્યશાસ્ત્રમાં ઉલ્લેખ છે, આલાપનો ઉપયોગ થાય. અને અકબરના સમયમાં. તો આટલી બાબતો ધ્રુપદ સંગીતમાં કામની છે. ફેક્ચ્યુઅલ પૂછાય તો આ વસ્તુ આમાં આવડવી જોઈએ. ધ્રુપદ. પછી ખયાલ. ખયાલની રચના કોણે કરી? અમીર ખુસરો. પછી પેલું છોટા ખયાલ, બડા ખયાલ, બરાબર. તો એ જોયું હતું. અલાઉદ્દીન ખિલજીના સમકાલીન કોણ? અમીર ખુસરો. પછી ખયાલ. પછી તરાના. તરાનામાં કંઈ વધારે હતું નહીં, કે પેલું રિપીટેશન થાય છે એમાં, રાગોનું પુનરાવર્તન. ધ્રુપદ, ખયાલ, તરાના. હવે અર્ધશાસ્ત્રીય પ્રકાર જે હતા, અર્ધશાસ્ત્રીય પ્રકાર, એમાં ઠુમરી, ટપ્પા, ગઝલ. ઠુમરી, ટપ્પા, ગઝલ. તો ઠુમરીમાં જે લેડી હતા, એક ગાયક કલાકાર, બેગમ અખ્તર. પછી ટપ્પાની વાત કરી હતી, રાજસ્થાનમાં પુરુષો કરે. પેલું લાકડાના એમની પાસે હોય અને પેલું હાથથી વગાડતા હોય છે. હા, તો ઠુમરી, ટપ્પા અને ગઝલ. ગઝલની રચના કોણે કરી? દર્દ સાથે પ્રેમ. હા, કાલનો આપણો પ્રેમ બાજુ હતો કાલનો લેક્ચર, પણ યાદ રહે એવું હતું, બરાબર. તો ઠુમરી, ટપ્પા, ગઝલ. તો દર્દ સાથે પ્રેમ અને ગઝલની રચના, હા, 12 દોહા. હા, 12 દોહા એમાં રચના થાય. અને ગઝલની રચના કોણે કરી હતી? અમીર ખુસરો. અમીર ખુસરો તો એને તૂતીએ હિન કહે. બીજી બાબત કે સંગીતમાં એણે કયા વાદ્યની રચના કરી હતી? ના ના, એ તો સૌથી પ્રાચીન વાદ્ય. હા હા હા, એ તો રાવણ હથ્થા, એ બરાબર. પણ અમીર ખુસરોએ કયા વાદ્યની રચના કરી હતી? અમીર ખુસરોએ પખાવજ ખરી. પખાવજનો આપણે ફોટો જોયો હતો. પખાવજ નહીં, એ તો આ વાદ્ય વાગે છે હિન્દુસ્તાની સંગીતમાં.
હા એ હા ઢોલકી એ પખાવે એ પખાવે. તબલા તબલાની રચના કરી. મૃદંગ એમાંથી 2 ભાગ પાડીને આની તબલાની રચના કરી હતી અમીર ખુસરોએ. તો આટલી બાબત. હવે સંગીતમાં કર્ણાટકને એ આપણે જોયું હતું. પછી હા આટલે સુધી જોયું હતું. પછી બીજું શું જોયું હતું આપણે સિક્વન્સમાં કંઈ? હા એટલું ડન એ રેડી. પછી બસ આટલે સુધી કદાચ જોયું હતું હે ને. બસ હવે લોકસંગીત જોવાના છે. હા અરે યાર રસ કેમ ના ભૂલાય. રસ જોયા હતા. નવરસ જોયા હતા. એ કઈ રીતે યાદ રાખ્યા હતા આપણે? હા પછી પેલા યાર 6 રાગ બી જોયા હતા ને. હા કયા રસ કયા સિક્વન્સમાં યાદ રાખો કે જો હસવું રડવું અને ગુસ્સો અને શાંત. હસવું રડવું ગુસ્સો શાંત તો આ 4. પછી શૃંગાર એટલે પ્રેમ રસ. પછી એ આપણે પેલી જે સ્ટોરી બનાવી હતી કે પહેલા વીર અદ્ભુત પછી ભયાનક અને બીભત્સ. તો આટલી બાબત. અને જે પેલા રાગ હતા 6 એ 6 રાગ એના નામ 6 રાગના નામ. પેલો હા ભૈરવ પુરુષનું નામ ભૈરવ અને સ્ત્રીનું નામ શ્રી અને હિંડોળ એટલે ભૈરવ હિંડોળ સ્ત્રી શ્રી. પછી દીપક મેઘ મેન કોષ માલકોષ બરાબર. શ્રી ભૈરવ અને શ્રી એ બંને હિંડોળે ચડ્યા. પછી ક્યાં ગયા કેન્ડલ લાઇટ ડિનર તો દીપક. પછી વરસાદ પડ્યો તો મેઘ. એટલે ખાવાનું શું કે મેઇન કોર્સ જ કે સ્ટાર્ટરમાં રહી ગયા તો પછી મેઇન કોર્સ. તો આ રીતે આપણે સેટ કર્યું હતું. અને સમયગાળો કે પરોઢ વહેલી સવાર પછી સંધ્યાકાળ રાત મોડી રાત અને મધ્યરાત. તો આ સિક્વન્સ હતી. તો કયા સમય અને કયો રાગ. તો આ રાગ પૂછાય છે એનો સમય પૂછાય છે જોડકું પૂછાય તો હવે આવડે બરાબર. આટલા સુધી જોયું હતું. રાગ જોઈ લ્યા હતા ને. હવે લોકસંગીત અલગ અલગ જે લોકસંગીત છે. હા પ્રિલિમ્સ માટે આ જે છે આટલું ઇનફ. પણ કેવું છે એ લોકો અલગ અલગ સોર્સ બી પકડે કે આમાં આ અને હિસ્ટ્રી એવો વિષય છે ને કે આ લોકો ગમે ત્યાંથી અલગ સોર્સ એમણે જે વાંચ્યો હોય ને એમાંથી કંઈક પૂછી શકે. એટલે આ કેવું છે ઓલમોસ્ટ કોઈ બી સિલેબસ છે ને 80% જેવું ક્લિયર થાય 100% ના થાય. એટલે આમાંથી 80% આમાંથી ઇન્ડિયન કલ્ચર તમે પેપર જોશો. હું પેપર બી લઈને આવ્યો હતો. આ રીતના ક્વેશ્ચન પૂછાશે એટલે એની ગેરંટી. બાકી અમુક જે ખૂણામાંથી અમુક વસ્તુ આવે ને એ તો કોઈ પ્રિડિક્ટ ના કરી શકે. એટલે એ વસ્તુ છે બહુ છે. આપણે હા પ્રિલિમ્સમાં 100 માર્ક્સ નથી લાવવાના એટલે એ રેડી છે. અને જો કોઈ એવું ક્લેમ કરતું હોય કે બધું માર્ક કોર્સમાંથી કે એવું ઇમ્પોસિબલ 400 માર્ક્સ જો આવે ને એક જ પેપર એક જ કોર્સમાંથી કે એમાંથી અશક્ય વસ્તુ. ના એવું કોઈને એવું નહીં કહેવાનું પણ વસ્તુ છે કે વસ્તુ સમજવાની. કારણ કે 400 માર્ક્સ તમે પેપર જુઓ ને શક્ય જ નથી કે. એટલે જ હું કહું છું ને પ્રિલિમ્સ દરિયો છે. એ દરિયામાંથી ગમે તે વસ્તુ આવી શકે. મેન્સ તમે હજુ સારી વસ્તુ કે 15 જ ક્વેશ્ચન પહેલાં 400 ક્વેશ્ચન એ લોકો ગમે ત્યાંથી પૂછે. એટલે હવે વનાવન આ લોકસંગીત. આ લોકસંગીત હા હવે વધારે નથી આમાં. આ પતે પછી મેળા અને તહેવાર. પછી એવું હોય તો અમુક ક્વેશ્ચનો જોઈ લઈશું કે પાસ્ટ પેપર્સ જોવા હોય તો. બાકી ઓલમોસ્ટ આપણું રેડી ડન છે. કવર અપ. વનાવન પનિહારી માંડ. વનાવન પનિહારી માંડ.
પછી આલ્હા પાયગીત લાવણી પોવડ અભંગ લાવણી પોવડ અભંગ બાઉલ ભટિયાલી બાઉલ ભટિયાલી ખોંગજોમ પંડવાની આટલા લોકસંગીત વનાવન પછી પનિહારી માંડ આલ્હા પાયગીત લાવણી પોવડ અક્ષર ના વંચાય ત્યાં કહેજો પછી આભંગ બાઉલ ભટિયાલી ખોંગજોમ પંડવાની હા ખોંગજોમ ખોંગજોમ આમાં એક્ઝામમાંથી નામ પૂછાયા હોય તો પનિહારી પછી લાવણી અભંગ પછી આ બાઉલ ભટિયાલી પૂછાયું છે પંડવાની બહુ બધી વાર સૌથી વધારે પૂછાયું હોય તો પંડવાની આટલા એક્ઝામમાં પૂછાયેલા છે પેલું કહેવાય ને મોસ્ટ આઈએમપી નકશો તમારી મરજી ના 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 એવું ને નકશો તો તમે જેવો દોરો એવો ખાલી તમે જે કહેવા માંગો છો ને કે આ વસ્તુઓ દર્શાવી દીધી બસ એટલું હા હા બસ મીન્સમાં એ બધી ચિંતા નહીં કરવાની કે આને ખોટું આ લાગશે કે આ લાગશે મીન્સમાં તમારી જોડે પૂરી છૂટ છે તમારે જે લખવું હોય ગમે તે રીતે લખવું હોય આ પેલું એ તો છે તમારું ઓપિનિયન એક તો રહેવું જ જોઈએ ઓપિનિયન તમારું એક હોવું જ જોઈએ તમને કોઈ મુદ્દો કહેશે કે મહિલાઓ વિશે કે દિવ્યાંગો વિશે વૃદ્ધો વિશે તો તમારું એક ઓપિનિયન રહેવું જોઈએ તમે કોઈ સ્ટેન્ડ ના લઈ શકો તો પછી એમાં તો બિંદાસ લખવાનું સરસ સોશિયલ મીડિયા તો એનું હોય છે કે સોશિયલ મીડિયા હોય તો એના પોઝિટિવ નેગેટિવ તો એમાં તમે બધું જ લખી દેવાનું મેં સોશિયલ મીડિયા એનો એક એસે હતો તો એનું ઇન્ટ્રોડક્શન કે પ્રેસ આપણું જે મીડિયા છે એને બી એક લઈ શકાય તો પેલો નહીં કોણ અર્નબ ગોસ્વામી જોર જોરથી બૂમો પાડી તો મેં એવી રીતે શરૂઆત કરી ઇન્ટ્રોડક્શન તમે સારી રીતે કરી શકો અલગ અલગ કે એક રૂમ એક પરિવાર બેઠો છે ન્યૂઝ જોઈ રહ્યા છે એમાં એક પત્રકાર એમાં એનું નામ નહીં લખી દેવાનું પછી એવી રીતે થોડુંક ડિપ્લોમેટિક કે એક પત્રકાર ટીવીમાં જોર જોરથી બૂમો પાડી રહ્યો છે મમ્મી પપ્પા સમાચાર જોઈ રહ્યા છે અને બાળક પૂછે છે કે આ કોણ બૂમો પાડી રહ્યું છે આ સમાચાર બોલે છે કે કોઈને ધમકાવે છે એમ તો તમે આવી રીતે પેલું લખી શકો કંઈક ઇનોવેટિવ કરીને તો ઇન્ટ્રોડક્શન આ રીતે થઈ શકે મીન્સમાં અલગ અલગ ઇન્ટ્રોડક્શનની બહુ રીતો છે મજા આવે એટલે એમાં તમે ફૂલ છૂટ પછી આપણે પેલું નહોતા લખતા આપણે સંવાદ એક વ્યક્તિ બોલે છે બીજું તો એવો સંવાદ બી તમે લખી શકો ઇન્ટ્રોડક્શનમાં હા ના ના એવું ને એવું નહીં આમાં સબ્જેક્ટ ક્યાંથી આવ્યો એક વસ્તુ વિચાર હા કંઈ નહીં ચલો પાછા આવી જઈએ એ તો થશે ધીમે ધીમે હા હવે વનાવન તો આ જમ્મુમાં
અને ક્યારે ગવાય છે વનાવન? તો લગ્ન પ્રસંગે અને સામાજિક પ્રસંગે. લગ્ન પ્રસંગે અને સામાજિક પ્રસંગે ગવાય તો વનાવન. પનિહારી, આમાં નામ પરથી કોઈને ખ્યાલ આવે? પનિહારી રાજસ્થાન. પણ આ નામનો અર્થ શું થતો હશે? હિન્દી શબ્દ પનિહારી, પાણી ભરવા જતી સ્ત્રી, તો રાજસ્થાન. તો આ એના રિલેટેડ જ છે. લોકસંગીત એટલે કે એ જે વિસ્તાર છે એની પરિસ્થિતિના આધારે. રાજસ્થાન તો વોટર સ્કેરસિટીવાળો વિસ્તાર. લેડીઝ હોય તો એમણે એક સ્થળેથી બીજા સ્થળે પાણી ભરવા જવું પડે, દૂર વિસ્તાર. હવે ત્યાંથી પાણી ભરીને પાછું આવું કંટાળાજનક વસ્તુ છે. તો જાય અને પાણી ભરીને આવે તો એમાં કંઈક તો મનોરંજન જોઈએ. તો એમાં જે ગીત ગાય એને પનિહારી નૃત્ય કે પાણી ભરતી સ્ત્રી. એ ગીત સાંભળવું છે? કોપીરાઇટ હશે. પાણી ભરતી સ્ત્રી. હા હા. પાણી ભરતી સ્ત્રી, આટલું રેડી? હવે જો આના પરથી બીજી એક વસ્તુ આવે. આ કેવું કહેવાય કે રોજિંદા જીવનમાં જે બાબતો છે કે પાણી ભરવા જાય છે અને એમાંથી જે સંગીત, એવી રીતે ગુજરાતમાં એક સંગીત છે. હા, ના ગરબા નહીં, એ રોજિંદા જીવનમાં નહીં. પણ એવું કહેવાય કે પહેલું એવું શ્રમહારી નૃત્ય કહેવાય કે શ્રમિકો કે જે કામમાં લાગેલી હોય જે સ્ત્રીઓ, એ બસ એ જ. ના એ નહીં. તમે પરફેક્ટ સમજ્યા છો. ટીપણા, બરાબર? ટીપણી નૃત્ય કે એ લોકો પેલું જે લાકડાનું હોય એનાથી પેલું મરચું કે ના ચૂનો પીસે અને ધાબુ ભરતા હોય. તો એ જે એ કામ છે એમનું, પણ એ ટીપણી નૃત્ય બની ગયું એમાંથી. તો બીજું એક ગુજરાતમાં યાદ રાખી શકાય. ગુજરાતમાં એવું કહેવાય કે એકમાત્ર શ્રમહારી નૃત્ય, એકમાત્ર શ્રમહારી નૃત્ય. શ્રમહારી નૃત્ય આવું પૂછે કે એકમાત્ર શ્રમહારી નૃત્ય, તો ટીપણી નૃત્ય. ટીપણી નૃત્ય આ એકમાત્ર શ્રમહારી નૃત્ય છે અને ટીપણી નૃત્ય કહેવાય. અને ગુજરાતની કોળી બહેનો આ નૃત્ય કરે છે. ચોરવાડ કોનું ગામ? અંબાણીનું. ચોરવાડની કોળી બહેનો કરે. ના, આ રાજસ્થાનની, આ અલગ. આ ગુજરાતનું. આ ગુજરાતમાં, આ રાજસ્થાનમાં પેલું પાણી ભરતી સ્ત્રીઓ, એના પરથી આ યાદ આવ્યું કે ગુજરાતમાં બી આવું એક છે ટીપણી નૃત્ય. આ શ્રમહારી, એકમાત્ર શ્રમહારી નૃત્ય કે તો આ બરાબર ટીપણી નૃત્ય ચોરવાડની કોળી બહેનો કરે. આ પેલું ઘઉં કરે. ના, એ આમાં તો ટિપ્પણી છે. એ બીજું એક હશે, એનું નામ મને નહીં ખ્યાલ, પણ આટલું આ ખ્યાલ છે. પનિહારી. પછી માંડ, હજી આમાં માંડ બાકી. આ લખાઈ ગયો. હવે માંડ તો આ બી રાજસ્થાનમાં છે. અને આમાં શું છે તો જે રાજપૂત સ્ત્રીઓ હોય એ એમના પતિની યાદમાં, રાજપૂત સ્ત્રીઓ પતિની યાદમાં, એટલે શૌર્ય ગીત પણ આને કહી શકાય. માંડ, રાજપૂત સ્ત્રીઓ. અને આનું ગીત કયું તો કેસરિયા બાલમ. હા, પેલું પહેલાના સમયમાં જે યુદ્ધ લડવા જતા અને એ રીતે કે જે
પૂછાઈ શકે કેસરિયા બાલમ તો આનું છે. હજી વાંચવું પડે એ ચાલે. અને એનું તો એનાલિસિસ કરવું પડે. એમાં જે વર્લ્ડ હેરિટેજ સાઇટ ને એમાં જે રીતનું પૂછાતું હોય આપણે એટલે એનું જે એના ક્વેશ્ચન છે એનું એનાલિસિસ કરવું પડે એ કઈ રીતે પૂછે છે. એમાં પેલા અમૂર્ત નહોતા વારસા જેમ કે ગરબા છે તો એવા અમૂર્ત વારસા કયા કયા છે જેને દરજ્જો મળ્યો હોય એ અને જેને આપણે નોમિનેટ કર્યા છે એ. તો એવા અલગ અલગ જેટલા છે હજુ જેને મળ્યો નથી ને એના બી ક્વેશ્ચન પૂછે છે. તો એના તમારે ક્વેશ્ચન જોવા પડે કેવા પૂછાય છે એના રિલેટેડ અલગ તમારી પ્રિપરેશન થાય. આ આપણે ગુજરાત લેવલની છે એમાં હજુ હાઈ જવું પડે એટલે. વનાવન પનિહારી માંડ બરાબર. હવે આલ્હા પાય ગીત. આલ્હા એમપી આ ત્યાંનું વીર ગાથા ગીત છે. આલ્હા એમપી ત્યાંનું વીર ગાથા ગીત છે. હા એમપી મધ્યપ્રદેશ. અને બીજું છે પાઈ ગીત. પાઈ ગીત એમપી. પાઈ ગીત એમપી આ પાકની લણણી સાથે સંકળાયેલ. લણણી એટલે હાર્વેસ્ટિંગ. હવે પોવડ અને લાવણી. મહારાષ્ટ્રમાં પોવડ અને લાવણી. આ લાવણી આપણે જોયું હતું પહેલા. લાવણી અને તમાશા એ શેમાં પેલું લોકનૃત્યમાં લાવણી અને તમાશા પેલું લાત તરીકે લાવણી તમાશા તો મહારાષ્ટ્ર. આ સંગીતમાં બી લાવણી આવશે. આમાં નૃત્ય પ્લસ સંગીતનું મહત્વ છે. અને પોવડ જે છે આ બી વીર ગાથા ગીત છે. પોવડ વીર ગાથા ગીત. વીર ગાથા ગીત પણ કોનું? મહારાષ્ટ્રમાં કયા રાજા પ્રખ્યાત? શિવાજી મહારાજ. તો છત્રપતિ શિવાજી મહારાજનું શૌર્ય ગાથા ગીત છે. છત્રપતિ શિવાજી મહારાજ માટેનું શૌર્ય ગાથા ગીત. પેલું ને ડાયરામાં પેલું શિવાજીની ને એ જે મહિમા ગાતા હોય પેલું જીજાબાઈ વખાણમાં ગીત ગાતા હોય પેલું જીજાબાઈનું પેલું શિવાજીનું હાલરડું એ પ્રકારના જે ગીતો હોય એ. તો પોવડ લાવણી. અભંગમાં કંઈ નથી, ખાલી અભંગ ત્યાં છે મહારાષ્ટ્રમાં. એટલી વસ્તુ યાદ રાખવાની છે. ઇન ડિટેલ આટલું આપ્યું છે કે આલ્હા પાઈ ગીત પોવડ લાવણી. અભંગ એક ત્યાં છે એ મહારાષ્ટ્રમાં જ છે. પછી બાઉલ અને ભટિયાલી. આ લખાઈ ગયું કે બાકી? હા લખ્યું. પછી બાઉલ અને ભટિયાલી. આ બી જોડકામ પૂછાયેલું છે એક વખત. બાઉલ અને ભટિયાલી આ ક્યાં આગળ છે? પશ્ચિમ બંગાળ. બાઉલ અને ભટિયાલી આ પશ્ચિમ બંગાળ. અને આ જે બાઉલ નામ છે બાઉલ વાટકો બરાબર, પણ આ બાઉલ છે ત્યાંના સંતો જે છે
ત્યાંના સંતો એ બી બાઉલ નામે એક સંપ્રદાય શરૂ કર્યો હતો. હા, પશ્ચિમ બંગાળ. મેપમાં તમે અહીંયા ઉત્તરાખંડ આપણે શું કે ઉત્તરાખંડ બાજુ કરેલ છે ઉત્તરાખંડ બાજુ છે? હા ઉત્તરાખંડ કા તો શું કે યુપી બાજુ અરે સોરી, હા ના ના, યુપી થઈ ગયું. અહીંયા કરી નાખો આને, અહીંયા કરી નાખો. બાઉલ ભટિયાલી, પશ્ચિમ બંગાળ. હા, આ ઠંડી વધારે છે ને એટલે. હા હા, આજે જેકેટ પહેરવું પડ્યું. પશ્ચિમ બંગાળ. હા, ઉત્તરાયણમાં મજા આવે. પશ્ચિમ બંગાળ, બાઉલ ભટિયાલી. આમાં જે બાઉલ નામના સંતો, બાઉલ સંપ્રદાયના સંતો દ્વારા ગવાતા ગીતો. બાઉલ સંપ્રદાયના સંતો દ્વારા ગવાતા ગીતો. તો બાઉલ ભટિયાલી આ બંનેમાં સેમ જ છે, પશ્ચિમ બંગાળ ખાતે બાઉલ અને ભટિયાલી. પછી કયું છે? ખોંગજોમ. ના, મણિપુર. ખોંગજોમ. હા, ચાઇના. ના, આમાં કામનું છે. આ ખોંગજોમ જે છે આ બી શૌર્ય ગીત છે, વીરગાથા ગીત. કઈ રીતે? તો ખોંગજોમનું યુદ્ધ થયું હતું બ્રિટિશ સેના અને મણિપુરના સૈનિકો વચ્ચે. તો એની યાદમાં આ જે ગીત ગવાય છે, તો આ બી વીરગાથા ગીત છે. હા, એ બાજુના પેલા નામ અલગ અલગ આવે ને. હા, તો હજુ જે મેળા અને તહેવાર છે એ બાજુના એના નામ તો ઓર વિચિત્ર છે. તો મણિપુર વીરગાથા ગીત. આ સૈન્ય તો બ્રિટિશ સેના અને હા કાલ મારો બ્રિટિશ સેના અને મણિપુરી સેના વચ્ચે ના યુદ્ધની વાત. તો ખોંગજોમ એ બ્રિટિશ સેના અને મણિપુરી સેના વચ્ચેના યુદ્ધની વાત. તો આ ખોંગજોમ. પછી છે પંડવાની. છત્તીસગઢ. સૌથી વધારે એક્ઝામમાં પૂછાયું હોય તો આ પંડવાની. આ સૌથી વધારે વખત પૂછાયેલું છે. ક્યાં આગળ આવેલું છે? છત્તીસગઢ. અને આમાં વિષય શું છે? રામાયણ મહાભારત. અને આમાં જે ગાયક છે આના એ સૌથી ફેમસ છે અને એમનું નામ પૂછાય છે સૌથી વધારે વખત. તો તીજનબાઈ, ગાયક તીજનબાઈ. આમનું નામ એક્ઝામમાં પૂછાયેલું છે બહુ બધી વખત. મહિલા છે, બાઈ લખેલું છે પાછળ. હા, સાવિત્રીબાઈ ફૂલે એમના પત્નીનું નામ. ગઈકાલે? ઓકે, હા, તો યાદ રખાય કરંટ માટે. અને પેલું મેં એક વસ્તુ એ બી કીધી હતી કે ભારતના પ્રથમ મહિલા શિક્ષક, એમની સ્ટોરી બહુ જોરદાર છે. પહેલાં મહિલા શિક્ષક એટલે એ જ્યારે મહિલા શાળાઓ શરૂ કરી હતી અને બાળકીઓને ભણાવવા જતા હતા, તો હવે નીકળે રસ્તા પરથી ચાલતા નીકળે તો એમની ઉપર કાદવ ઉછાળે, કીચડ ઉછાળે, પથ્થર બી મારતા એમને, તો બી એ જતા અને એક એક્સ્ટ્રા સાડી લઈને જાય. એટલે આખા એમને બગાડી નાખે કપડાં. એ સ્કૂલે જાય, પાછા કપડાં બદલે અને પછી ભણાવે. આ રોજનો નિત્યક્રમ હતો એમનો. તો પહેલાંના જે લોકો હતા એમણે ઘણો સ્ટ્રગલ કર્યો પછી. એટલે પેલા આર્મીના જે હોય ને એ લોકો બી એવું કે ફ્રીડમ ઇઝ નોટ ફ્રી, કે ઘણા લોકોએ બલિદાન આપ્યો પછી. તો એ વાત છે. તો છત્તીસગઢ, રામાયણ મહાભારત અને ગાયક તીજનબાઈ.
બરાબર. તો ગાયક તીજનબાઈ, આટલી વસ્તુ યાદ રાખવાની છે. રેડી? તો આ લોકસંગીતમાં આટલી બાબતો, આ આઈએમપી જે કામના હતા એ આ યાદ રાખવાના છે. કયું? એ ક્યાંનું છે? ના, કદાચ મુસ્લિમ કન્ટ્રીનું હશે. હા, કારણ કે એના જે શબ્દો સ્કોટલેન્ડમાં હશે કે નહીં. હવે વસ્ત્ર શાસ્ત્રીય સંગીત પ્લસ લોક સંગીત. શાસ્ત્રીય સંગીત પ્લસ લોકસંગીત. લોકસંગીત, શાસ્ત્રીય સંગીત પૂરું, લોકસંગીત. હવે શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતનું સંયોજન. તો એમાં ભાગ પડે 4. ના, એ નહીં. સુગમ સંગીત, સુગમ સંગીત, હા, સુગમ સંગીત, રવિન્દ્ર, ગણ સંગીત, અને હવેલી સંગીત. સુગમ સંગીત, રવિન્દ્ર સંગીત, ગણ સંગીત અને હવેલી સંગીત, આ 4 ભાગ પડે. સુગમ સંગીત, એમાં સુગમ સંગીતમાં ભજન, શબદ અને કવ્વાલી. હા, અમીર ખુસરો. હા, હા, આટલું લખી લો પછી. આની છેલ્લે એવું છે કે થોડુંક કેવું કે ભેગા લખતા રહો, પછી ઘરે જઈને થોડું વંચાય, ફરીથી લખો. જેટલું વધારે લખાશે એટલું વધારે યાદ રહેશે. પીડીએફ હું આપી દઈશ. કેવું છે કે હું મારો એક પર્સનલ અનુભવની વાત કરું. મારો ભાઈબંધ એક મારી જોડે તૈયારી કરે, આખી મારી નોટ્સ, મારી ઇન્ડિયન કલ્ચરની, ગુજરાત કલ્ચર આખી મેં 4 બુક ભેગી કરીને બનાવેલી છે, કંઈક 50-60 પેજમાં. હસુદાબેન સેદાણી, જોરાવરસિંહ જાદવ, વિશ્વકોશ, એ બધી બીજી બી એક ગુજરાતનું લોકસંગીત, એવી 4-5 બુક ભેગી કરીને મારું આખું મટીરિયલ એની જોડે છે. કદાચ 2 વર્ષથી હશે એની જોડે જ છે. બરાબર? આખું મારું પીડીએફ, આખું જે પીડીએફ બી મેં એને મોકલી અને હાર્ડ કોપી બી એણે હરામ બરાબર જો વાંચી હોય અને પછી કે યાર ભાઈ હું પાસ નહીં થતો. પણ વાંચ ને યાર તું, મેં તને મારી આખી નોટ્સ લખેલી, હું પીડીએફમાંથી વાંચું કે ચલો એને વાંધો ના, પણ એણે નહીં વાંચી. વસ્તુ એ થાય કેવું કે તમે જાતે મહેનત કરીને પેલું બનાવેલું હોય ને તો તમને પેલું હોય, એફર્ટ્સ હોય ને, પેલું એફર્ટલેસ મળી ગયું, તે ખૂણામાં પડેલું છે, ધૂળ ખાય છે મારી નોટ્સ, એવું થાય. હા, એ વસ્તુ કામની છે. એટલે ધીમે ધીમે લખો. આમાંથી પછી હવે તમે પહેલાં બુકમાં જોવાની ઈચ્છા થાય, બુકમાંથી થોડુંક જોશો એટલે એમ કરી કન્ટેન્ટ તૈયાર થઈ જશે. અને હું પછી છેલ્લે મારી પીડીએફ આપીશ એટલે પછી જે તમારે થાય. બાકી આખી નોટ્સ મારી રેડી જ છે. ઇન્ડિયન કલ્ચરની મેં બનાવેલી છે, ગુજરાત કલ્ચરની છે. એટલે આ પતે એ પછી હું મારી જોડે છે નોટ્સ. પણ નોટ્સ કેવું હોય, નોટ્સમાં એક વસ્તુ હોય કે એમાં મને જે વસ્તુ આવડતી હોય ને એ વસ્તુ મેં ઓછી લખી હોય. કારણ કે નોટ્સનું કામ શું હોય કે ફટાફટ ક્વિક રિવિઝન. એટલે અમુક વસ્તુ મને જે આવડતી હોય મેં ડિલીટ કરી હોય. તો બધાની નોટ્સ અલગ અલગ હોય. એટલે વસ્તુ એ કરવાની, બને તો જાતે પોતાની નોટ્સ બનાવવાની, એનાથી ફાયદો થાય. પછી હવે સુગમ સંગીત. સુગમ સંગીત એક આપણે નોટ મેકિંગ ઉપર બી લેક્ચર લઈ લઈશું, વાંધો નહીં. સુગમ સંગીતમાં ભજન. પહેલું છે ભજનમાં કેવો વિષય? તો ધાર્મિક વિષય આમાં. અને આનો ઉદ્ભવ ક્યારે? ધાર્મિક વિષય. આનો ઉદ્ભવ, ભજનોનો ઉદ્ભવ તો ભક્તિ ચળવળ દરમિયાન. હા, ભક્તિ અને સૂફી ચળવળ દરમિયાન
ભક્તિ ચળવળ એની શરૂઆત કઈ સદી દરમિયાન? હા, અને કયા સ્થળેથી? તમિલનાડુ, સાઉથમાં તમિલનાડુથી. અને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચેનો સેતુ કોણ? કયા પેલા જે સંત? રામાનુજા કે રામાનંદ? આ જ કન્ફ્યુઝિંગ. રામાનંદ. હા, રામાનુજાચાર્ય તો વિશિષ્ટ દ્વૈતવાદ, પેલા દ્વૈતવાદ ને, બરાબર, એ કન્ફ્યુઝિંગ છે. પણ રામાનંદ ઉત્તર અને દક્ષિણ વચ્ચે જોડાણ તો એ છે. અને હિન્દી ભાષામાં પ્રવચન આપનાર બી રામાનંદ. આટલું રેડી? હવે ભક્તિ ચળવળ. અને આમાં ભજનમાં કોણ? તો નરસિંહ મહેતા. ભજનો કોણે? તો નરસિંહ મહેતા, મીરાબાઈ. નરસિંહ મહેતા, મીરાબાઈ. તો આ એના ઉદાહરણો છે અમુક. નરસિંહ મહેતા, મીરાબાઈ. પછી ભજન, પછી સબદ. ના, શબદ. હા, જો કોઈ કાઠિયાવાડી હોય ને તો આ સ હું જે બોલ્યો ને, સ, તો કે તને બોલતા જ નહીં આવડતું એમ. એટલે આપણે અમદાવાદીઓ જે છે ને, ત્રણેય સ અને સ બોલે. ષટકોણનો હોય, મીંડાળો હોય કે સાદો, આપણે સ જ બોલીએ. આમાં શ, પેલો શ, મીંડાળો એટલે તીક્ષ્ણ નીકળે. તો હા, આમાં ઘણીવાર મારે બહુ બધું સાંભળવાનું થાય. હા હા, સબદ. સબદ આ કયા ધર્મ સાથે સંકળાયેલું? શીખ. શીખ ધર્મ સાથે. અહીંયા તો મારે કંઈ ના બોલાય, પણ આવો અવાજ છે ને, અમારે મેથ્સ અને બાયોલોજી, ખબર છે? મેથ્સ, બાયોલોજી. તો બાયોલોજીમાં મોટે ભાગે છોકરીઓ હોય, તો બાયોલોજીની છોકરીઓ જતી રહે, અને પછી અમે એકલા છોકરાઓ બેઠા હોઈએ મેથ્સના ક્લાસમાં. મેથ્સના સર આમ ફ્રી, પણ પછી આવો અવાજ એક જણાએ કાઢ્યો કે શાંતિથી. પછી એને જે હરખો કરીને મારે તો ને સરે, તો મારી ના 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 ના, એવું મારથી ના કરે. ના ના ના, ખાર મારે શું ખાર ખાઈ, પણ આ તો વાત છે. ઓકે, સબત તો શીખ ધર્મ સાથે. આની રચના કોણે કરી? ગુરુ ગોવિંદસિંહ. હા, ગુરુ ગોવિંદસિંહ. જો યાર નામ ના બોલશો કોઈના, કેવું થાય? એવું નહીં, કેવું થાય કે પછી એવું થાય કે હું મારા લેક્ચરમાં બીજાનું નામ બોલવા દઉં છું, એટલે વસ્તુ એ થાય કે મારી નેગેટિવ ઇમ્પેક્ટ પડે. એટલે કોઈ બી ફેકલ્ટી કેવું છે, મારામાં બી માઇનસ હશે, હું કોઈના એવું નહીં કહેતો. એટલે કોઈના બી પેલું નામ ના બોલો તો સારું રહે. દુઃખ તો રહેવાનું જીવનમાં. એટલે હા, ગુરુ નાનક અને એમના શિષ્ય મર્દાના. ગુરુ નાનક અને એમના શિષ્ય મર્દાનાએ ગુરુ નાનક અને ગુરુ ગોવિંદસિંહ, સોરી, અહીંયા ગુરુ નાનક આવશે યાર. હા, લગવાતે ચડું ને. ગુરુ નાનક, હા, સૌથી ગુરુ નાનક અને એમના શિષ્ય મર્દાના. ગુરુ નાનક અને એમના શિષ્ય મર્દાના. હા હા, 5મા નંબરના અર્જુનસિંહ. અર્જુનસિંહ 5મા નંબરના. હા હા, અર્જુનસિંહ. અને એમના પછી હરગોવિંદસિંહ, એ છે શીખોના ગુરુ. એ મને નહીં યાદ, પણ મને આટલું ખબર છે કે 5મા અર્જુનસિંહ અને પછી હરગોવિંદસિંહ. પછી એમાં પાછું એ બી છે કે કોણે પેલા ખાલસા નહીં કહેતા શીખોને, ખાલસા, કોણે ખાલસાની રચના કરી હતી કે વોરિયર એક ગ્રુપ બનાવ્યું હતું. તો આ પ્રશ્નો છે અમુક. હા, તો એક એ છે ગુરુ નાનક અને શિષ્ય મર્દાના, એમણે આ સબદની રચના કરી હતી. બહુ વધારે. પેલું એ લોકોનું છે ને 1.25 લાખ સે એક લડા હતો, જ્યારે પેલું યુદ્ધ થયું હતું તો બહુ 4 જણા કંઈક લડ્યા હતા. તો આટલી બાબત.
હવે કવ્વાલી કવ્વાલી જે આપણે કરી રહ્યા છીએ કવ્વાલી કવ્વાલી કયા ધર્મ સાથે હા મુસ્લિમ ધર્મ મુસ્લિમ ધર્મ સાથે સંકળાયેલી બાબત આની રચના કોણે કરી અમીર ખુસરો હા તબલાની રચના બી આણે ગઝલની રચના એણે કરી એ સિવાય બીજું હા હા એ તબલા ગઝલ પછી વાદ્ય ના પખાવત નહીં એ તો આજ પછી એકલ રાગ છે એકલ રાગ અને મોહમ્મદ પૈગંબર માટે આ ગવાય છે મોહમ્મદ પૈગંબર પૈગંબર એટલે પૈગંબર એટલે સર જે ભગવાનનું એવું કંઈક એવું બી હોય છે ને જેમણે આની સ્થાપના કરી હતી મુસ્લિમ ધર્મ હા મુસ્લિમ ધર્મ પૈગંબર એટલે કે સંદેશો લાવનાર પેગામ પેલું નહીં કે પેગામ તો પૈગંબર એટલે સંદેશો લાવનાર જો એક વસ્તુ છે ખ્રિસ્તી ધર્મ તો એમાં ભગવાન ઈસુ તો એમને શું કીધું કે પરમ પિતાના પુત્ર બીજું મુસ્લિમ ધર્મ તો એમાં શું કીધું પૈગંબર એટલે ભગવાનનો સંદેશો લાવનાર અને એકમાત્ર હિન્દુ ધર્મમાં જ એવું કીધું છે કે કૃષ્ણ ભગવાન કે હું જ સર્વે સર્વા હું જ બ્રહ્મા હું જ વિષ્ણુ બધી વસ્તુ મારામાં જ શરૂ થાય છે ને મારામાં જ અંત થાય છે તો ખાલી હિન્દુ ધર્મમાં જ એવું કીધું છે તો એ આ એક વસ્તુ છે તો કવ્વાલી આ 3 બાબત રેડી હવે બીજું કયું હતું રવિન્દ્ર સંગીત નામ પરથી કંઈ યાદ આવે હા રવિન્દ્રનાથ ટાગોર હા જનગણ મન રવિન્દ્રનાથ ટાગોર તો આમણે આ રવિન્દ્ર સંગીત તો રવિન્દ્ર સંગીતની રચના રવિન્દ્રનાથ ટાગોરે રચના હવે તમે જનગણ મન યાદ કરાવ્યું તો ભારતનું અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગાનની રચના કરનાર બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન અમાર સોનાર બાંગ્લા અને ભારતનું જે છે જનગણ મન એ બંનેની રચના રવિન્દ્રનાથ ટાગોરે એટલે 2 દેશના રાષ્ટ્રગાનની રચના કરનાર એક વ્યક્તિ રવિન્દ્રનાથ ટાગોર પછી આમના રિલેટેડ અમુક બાબત કે ફર્સ્ટ એશિયન કે જેમને નોબેલ પુરસ્કાર ફર્સ્ટ એશિયન કે જેમને નોબેલ પુરસ્કાર કયા વર્ષમાં તો 1913 શેની માટે તો સાહિત્ય માટે અને કયું સાહિત્ય તો ગીતાંજલિ પહેલા એશિયન કે જેમને નોબેલ પુરસ્કાર મળ્યો સાહિત્ય કેટેગરીમાં 1913 ગીતાંજલિ સારું ના થઈ રહ્યું હા પાણી પીજો અને હમણાં કંઈક આ વખતે જે બુકર પ્રાઇઝ મળ્યો ને બુકર પ્રાઇઝ ખ્યાલ છે બુકર પ્રાઇઝ પૂછાતા હોય છે એક્ઝામમાં તો આ વખતે જે બુકર પ્રાઇઝ જેને મળ્યો છે આની પહેલાં જે ભારતીય હતા એમનું નામ ગીતાંજલિ દેવી હતું કંઈક 80 વર્ષના અને કંઈક એમણે પુસ્તક લખ્યું હતું તો આ ક્વેશ્ચન પૂછાયો હતો ગીતાંજલિ દેવી બી છે એમને બુકર પ્રાઇઝ મળ્યો હતો અને આ ફર્સ્ટ એશિયન નોબેલ પુરસ્કાર કે જેમને આપણે પેલો અને વિજ્ઞાનમાં ફર્સ્ટ એશિયન કે જેમને નોબેલ મળ્યો હોય તો ભારતીય હા ઓપ્શન એમાં હા સીવી રમન તો ઓપ્શન લખવાની જરૂર નહીં આ ક્લાસ 1-2માં સ્ટેટમેન્ટ લખી દીધું હતું કે વિક્રમ સારાભાઈ એમને ફિઝિક્સમાં નોબેલ મળ્યો હતો પછી બીજું વિક્રમ સારાભાઈએ આપણે PRLની રચના કરી હતી ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી PRLની રચના કરી હતી અને વિક્રમ સારાભાઈને સ્પેસ રિસર્ચના પિતા કહેવામાં આવે છે આવા 3 સ્ટેટમેન્ટ હતા તો એમાં ફિઝિક્સનો નોબેલ અને હજુ એક લખ્યું હતું કે એમને ગણિતશાસ્ત્રનો પણ નોબેલ મળ્યો હતો ગણિતશાસ્ત્રનો નોબેલ જ નથી આપતા તો આ જે બાબત છે આવા એ લોકો એકદમ ખોટા સ્ટેટમેન્ટ બી લખી દે તો વિક્રમ સારાભાઈ રિલેટેડ એ ખોટું નોબેલ એમને કોઈ મળ્યો નથી આના પિતા છે એ સ્પેસ રિસર્ચના અને અમદાવાદ ખાતે PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એની રચના એમણે કરેલી છે
PRLની રચના વિક્રમ સારાભાઈએ. તો આ બાબત યાદ રાખવાની. ફર્સ્ટ એશિયન કે જેમને સાહિત્યમાં નોબલ અને ફર્સ્ટ એશિયન કે જેને વિજ્ઞાનમાં નોબલ મળ્યો હોય, ફર્સ્ટ એશિયન કે જેને વિજ્ઞાનમાં નોબલ. હા, તો CV રમન. CV રમન એમને વિજ્ઞાનમાં મળ્યો હતો, ફિઝિક્સમાં. ફિઝિક્સ કે જે પ્રેક્ટિકલ રીતે બહુ સરસ સબ્જેક્ટ છે, પ્રેક્ટિકલ સમજો તો. બાકી જો થિયરી વાંચો બેસો કશું ખબર ના પડે. આનાથી મોટો હથોડો વિષય નથી કોઈ. હા, એનું દર્દ તો તમે નહીં સમજી શકો. તો ફર્સ્ટ એશિયન વિજ્ઞાનમાં નોબલ CV રમન, ફિઝિક્સ. અને ફર્સ્ટ એશિયન નોબલ. અને આમાં રામન ઇફેક્ટ એ પેલા દરિયામાં જતા હતા અને કે પાણીનો રંગ વાદળી કેમ છે એ પ્રશ્ન ઉદ્ભવ્યો એમને અને એમાંથી એમને નોબલ મળ્યો. હા, શું વાદળી રંગ કેમ? એ પેલું આપણે નહીં, પેલો 1 મિનિટ કે જો આ રીતે પેલું પ્રિઝમ નામ સાંભળ્યું? પેલું ત્રિકોણ પ્રિઝમ. હવે એમાંથી એક કિરણ આવે છે પ્રકાશનું. હવે આમાંથી વક્રીભવન થશે અને એના 7 ભાગ પડશે. અને એમાંથી જે પેલું કિરણ છે એ સમયગાળા દરમિયાન આપણી આંખમાં જે રંગ પ્રવેશે જાનીવાલી પીનારામાંથી, ત્યારે આપણને નીલો રંગ આપણી આંખમાં પ્રવેશે છે. એટલા માટે આપણને જે દરિયાનું પાણી છે એ નીલું દેખાય છે, વાદળી. એટલે એની માટે આ જે પ્રિઝમ ઇફેક્ટ છે એ કારણભૂત છે. એમાં બી શબ્દો છે પરાવર્તન, વક્રીભવન, પરિવર્તન, વિવર્તન. આ બધા જે શબ્દો છે એ સાયન્સના શબ્દો છે, એમાં યાદ રાખવાના છે. આ પેલો ને પેન્સિલવાળો પ્રયોગ કે અડધો ગ્લાસ છે પાણીથી ભરેલો અને એમાં પેન્સિલ નાખો તો પેલી પેન્સિલ આમ તમને ક્રોસ દેખાશે. એ એક અલગ છે. અને આ પેલું સફેદ કિરણ છે પ્રકાશનું, એ પ્રિઝમમાં જાય ને એના ભાગ પડે. આ રીઝન છે એક. તો આ રમન ઇફેક્ટ એમણે આપી હતી. ડન આટલું. તો કવ્વાલી રવિન્દ્ર સંગીત એમાં રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું છે. આમાં રવિન્દ્રનાથ ટાગોરના 2000 જેટલા ગીતોનો સંકલન છે. રવિન્દ્રનાથ ટાગોર પેલું ડાયવર્સ પર્સનાલિટી હતા. એ લેખક હતા, સિંગર હતા, પછી પેઇન્ટર બી હતા, મલ્ટી ટેલેન્ટ. અને આઝાદીની લડત બી એમણે લડી હતી, એમાં બી જોડાયેલા હતા. એટલે અલગ અલગ ફ્રન્ટ ઉપર શાંતિ નિકેતનની રચના કરી હતી. કલાનો વિકાસ કરવા બી કે બીજા લોકો પણ પ્રેરાય. હા, પેલા નહીં દાઢી, લાંબી દાઢી. તો રવિન્દ્રનાથ ટાગોર. અને કરંટમાં આમની બાબત છે હમણાં વર્લ્ડ હેરિટેજ સાઇટ શાંતિ નિકેતનને 42મી વર્લ્ડ હેરિટેજ સાઇટ શાંતિ નિકેતનની રચના કોણે કરી હતી? દેવેન્દ્રનાથ ટાગોર. મોડર્ન હિસ્ટ્રીમાં જોવા જઈએ તો એમણે તત્વબોધિની સભા એની રચના કરી. આ પેલા બ્રહ્મો સમાજ જે છે રાજારામ મોહન રાયનું, બ્રહ્મો સમાજમાંથી અલગ થઈને તત્વબોધિની સમાજની રચના એ દેવેન્દ્રનાથ ટાગોરે કરી હતી. અને ભારતીય બ્રહ્મો સમાજ કહેતો કેશવચંદ્ર સેન. એવી રીતે 3 ભાગ પડ્યા હતા: બ્રહ્મો સમાજ, ભારતીય બ્રહ્મો સમાજ અને તત્વબોધિની સભા. તો આટલું ડન. કવ્વાલી, રવિન્દ્ર સંગીત. હવે ગણ સંગીત. ત્રીજું ગણ સંગીત. કોરસ શબ્દ નામ સાંભળ્યો છે? કોરસ સંગીતમાં આવે. પેલું નહીં, લોકો ભેગા થઈને ગીત ગાતા હોય, 7-8 જણા ઊભા હોય તો હા, તો સમૂહમાં જે ગીત ગાય એને કોરસ, ગણ સંગીત. હા, બસ એને સ્કૂલમાં જે પ્રેયર ગઈએ એ. પછી બીજું કે જનગણમન, જે રાષ્ટ્રભાવનાના જે ગીતો હોય ને એ બી સમૂહમાં ગવાય. જનગણમન, વંદે માતરમ એવા જે ગીતો છે એ બી આપણે સમૂહમાં ગઈએ. તો સમૂહમાં ગવાતા ગીતો એમાં રાષ્ટ્રભાવનાના ગીતો. અને આ સૌ પ્રથમ આ રાષ્ટ્રગાન જે છે રવિન્દ્રનાથ ટાગોરે કલકત્તા અધિવેશન 1911 એમાં એનું ગાયન કર્યું હતું એમણે. કલકત્તા અધિવેશન 1911 રવિન્દ્રનાથ ટાગોરે. તો એક આ યાદ રાખવાનું. અને વિદેશી ધરતી ઉપર મેડમ કામા.
એમને કંઈક આ પેલા આ લડવૈયાઓના માતા એવું બી કંઈક એમને બિરુદ આપેલું છે કે આધુનિક લડવૈયાઓના માતા, તો એમને બી આ મેડમ કામ જ કહેવાય છે આધુનિક લડવૈયા. અને એ ક્યાં આગળ હતા? પેરિસ. આ જો આજે પેલું પણ આના સાથે સંકળાયેલું છે એટલે હિસ્ટ્રીની જે બાબત છે તો રાષ્ટ્ર ભાવનાના ગીતો એટલે એ ડન. હવે ચોથું હવેલી સંગીત. હવેલી સંગીત. હવેલી સંગીત આ મેં છે ને પેલા અલગ અલગ અદ્વૈતવાદ દ્વૈતવાદ એમાં કયું આવશે? વિશિષ્ટ દ્વૈતવાદ જેને આપણે પુષ્ટિ માર્ગ બી કહીએ છીએ, એના રચયિતા કોણ હતા? ના, પાના નહીં ફેરવાનો, પાના નહીં. વિશિષ્ટ દ્વૈતવાદ અથવા પુષ્ટિ માર્ગ. પહેલા અદ્વૈતવાદના રચયિતા કોણ? અદ્વૈતવાદ. જો હા, હવે કેવો ડેટા વધારે થયો ને, ખીચડી. હા, અદ્વૈતવાદ શંકરાચાર્ય, રેડી. દ્વૈતવાદ વ પરથી ના, માધવાચાર્ય. હા, પુષ્ટિ માર્ગનો જવાબ આવી ગયો, વલ્ભાચાર્ય. તો વલ્ભાચાર્ય પુષ્ટિ માર્ગમાં વલ્ભાચાર્ય. તો હવેલી સંગીત વલ્ભાચાર્યના પુત્ર હતા. એ કદાચ લખેલું બી હશે, તમે જો એવું હોય તો જો એ પત્તું ફેરો કે અદ્વૈતવાદને એ વાળું જે છે એમાં નીચે એમના પુત્ર વિઠ્ઠલનાથ, અને એમાં મેં લખેલું છે કદાચ હવેલી ચિત્રકલા અને હવેલી સંગીત બી એમના સાથે સંકળાયેલું છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. હવેલી એવું કંઈક આપણે લખેલું હશે તો એમના પુત્ર વિઠ્ઠલનાથ. હવેલી ચિત્રકલા બી છે અને હવેલી સંગીત બી ત્યાં છે. રેડી? તો હવેલી સંગીત તો આ હવેલી સંગીત તો હવેલીમાં ગવાય, બરાબર. હવેલી પણ કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ ભક્તિના ગીતો, કૃષ્ણ ભક્તિના ગીતો ગવાય. હા, વૈષ્ણવ જે હવેલીઓ હોય એને. અને પુષ્ટિ માર્ગ સંપ્રદાય દ્વારા પ્રચાર. પુષ્ટિ માર્ગ સંપ્રદાય દ્વારા પ્રચાર. અને એમાં કોણ? તો વિઠ્ઠલનાથ ગુજરાતમાં જે હવેલી ચિત્રકલાનો પ્રસાર એમણે કર્યો હતો, વિઠ્ઠલનાથ. અને આમાં આપણે પેલું જોયું હતું કે મહારાજ લાયબેલ કેસ, પુષ્ટિ માર્ગના સાધુઓ સામે મહારાજ લાયબેલ કેસ કોણે કર્યો હતો? પેલું પિક્ચર ત્યારે કોકને યાદ આવ્યું હતું. સુઈ ગયા? જાગો તો. કરસનદાસ મૂળજી, બરાબર. તો એક એ મહારાજ લાયબેલ કેસ પુષ્ટિ માર્ગના સંતો વિરુદ્ધ કોણે કર્યો હતો? કરસનદાસ મૂળજી. હા, એટલે એક જ શબ્દમાં જો એ સમજાઈ દેવું હોય તો એ એટલા માટે મેં એક ઉદાહરણ આપ્યું હતું. હા, તો એક આ કરસનદાસ મૂળજી એમણે શેની રચના કરી હતી? સત્યપ્રકાશ. ત્યારે અહીંયા પેલા ભાઈ હતા એમને પેલું સત્યશોધક સમાજ, જ્યોતિબા ફૂલેનું યાદ આવ્યું હતું, બરાબર. તો સત્યશોધક સમાજ એ અલગ, સત્યપ્રકાશ અલગ, સોમપ્રકાશ તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. તો હવેલી સંગીતના ગીતો પુષ્ટિ સંપ્રદાય, વિઠ્ઠલનાથ. રેડી? તો આ જે લોકસંગીત છે એનું અહીં પતન ના કહેવાય કે અહીંયા સમાપન, સારા શબ્દોમાં. તો આપણે શાસ્ત્રીય સંગીત, લોકસંગીત અને બંનેનું સંયોજન. એમાં કયું તો સુગમ સંગીત, પછી રવિન્દ્ર સંગીત, ગણ સંગીત અને હવેલી સંગીત. આ 4 સંગીતના પ્રકાર જોયા. મોડર્ન છે એમાં પેલું પોપ, રોક એવા પૂછાતા છે નહીં, તો એ કરીને મેમરી બગાડવાનો કોઈ મતલબ નથી, એટલે એ પૂછાયા છે નહીં. તો અહીંયા સંગીતનું જે છે એ અહીંયા પૂરું. હવે એક વાત મેં કીધી હતી કે વાદ્યોના પ્રકાર, એ આપણે જોઈશું. તો વાદ્યોના પ્રકાર, સંગીતની વાત છે, આમ તો ગુજરાત કલ્ચરમાં આવે. વાદ્યોના પ્રકાર આપણે જોઈ લઈશું, એક્ઝામમાં પૂછાતા હોય છે. તો અલગ અલગ વાદ્યોના પ્રકાર મેં વચ્ચે પેલું કહેવાય કે ખાલી 4 પ્રકાર લખાઈ દીધા હતા. 4 પ્રકાર ડિટેલમાં જોઈ લઈએ આપણે. વાદ્યોના પ્રકાર સંગીત રિલેટેડ, વાદ્યોના પ્રકાર. વચ્ચે એક વખત વાત નીકળી હતી ત્યારે મેં લખાયા હતા કે તંતુ, હા તંતુ, પછી
ચર્મ, સુશીર અને ઘન. હા, ચર્મને અવનત કહેવાય. બાષ્પીભવન. ના, ગરમી નહીં યાર, અત્યારે તો ઠંડી છે. અત્યારે વરાળ નીચે જ બેસી રહે તો બી કંઈ વાંધો નહીં. એ કન્સેપ્ટ તો ખ્યાલ છે ને કે ગરમ હવા ઉપર ચડે. હા, થોડું થોડું. ના, એ જીઓગ્રાફી. હા, પેલા. હા, એમાં જે પવન છે, પવન, હવા અને પવન વચ્ચે શું તફાવત? હવા અને પવન વચ્ચે સ્થિર હોય એને હવા કહેવાય અને વહેતું હોય એને પવન કહેવાય. સ્થિર હોય એને હવા અને વહેતું હોય એને પવન. અને પવન કેવી રીતે વહે? એટલે પેલું પ્રેશર નહીં કહેતા કે લો પ્રેશર, અહીં લો પ્રેશર થઈ ગયું એના લીધે હવે ચક્રવાત રચાશે. તો પવન હાઈ ટુ લો, હાઈ પ્રેશરથી લો પ્રેશર, એટલે ભારે પ્રેશરથી લો પ્રેશર તરફ પવન વહે અને એટલે ચક્રવાતનું સર્જન થાય. જ્યાં ગરમી વધારે હશે ત્યાં ઠંડા બાજુથી પવનો આવશે અને વમળ રચાશે. તો એક આવી છે ચક્રવાતનો ટોપિક, આ યાદ આવ્યું તો કહી દીધું. હા, વંટોળ. અલગ જગ્યાએ અલગ અલગ નામ એના. હવે વાદ્યોના પ્રકાર પહેલું તંતુ વાદ્ય, પછી અવનદ, એને ચર્મ વાદ્ય કહેવાય. અવનદ, ચર્મ. પછી ત્રીજું સુશીર. અને ઘન વાદ્ય. તંતુ વાદ્ય, અવનદ વાદ્ય, સુશીર વાદ્ય અને ઘન વાદ્ય. તંતુ એટલે તારવાળું, પેલું ચામડાવાળું એટલે ઢોલક કે એવું એક યાદ રાખવાનું. સુશીર એટલે શરણાઈ કે એવું જે ફૂંક મારીને વગાડી શકાય. અને ઘન તો કે પેલી મંજીરા જે મેટલનું બનેલું હોય એ ઘન વાદ્ય. બરાબર. તો આ 4 પ્રકાર એમાં જોઈએ એક એક કરીને. પહેલું છે તંતુ વાદ્ય. તંતુ વાદ્યમાં યાદ રાખવા એ રાજ શું કહે છે. તો એમાં પહેલું એક તારો. તો આમાં જેમાં એક તારનો ઉપયોગ થયો હોય, જેમાં એક તારનો, રાવણ હથ્થો. એ કાલે વાત કરી હતી ને? હા, નતા કાલે તમે? હા, શંકર ભગવાનની આરાધના કરવા એવું કહે કે એના આંતરડા બહાર કાઢીને એમાંથી વાદ્ય વગાડતો અને પછી શંકર ભગવાનને પ્રસન્ન કરતો અને પછી શંકર ભગવાન આવીને એને વરદાન આપતા. જેમાં એક તારનો ઉપયોગ થતો, જેમાં એક તારનો ઉપયોગ થતો. અને આ એવું મનાય સૌથી પ્રાચીન વાદ્ય મનાય છે, સૌથી જૂનું વાદ્ય મનાય છે. આને તંતુ વાદ્યનું સૌથી જૂનું વાદ્ય એક તારો. મેથ્સ રિઝનિંગ ફાવે, મેથ્સ ઓછું ફાવે. અમુક ચેપ્ટર ફાવે મેથ્સમાં. એમાં સીસેટ આવે, સીસેટના પેપર ગજ્જા હોય. આટલું રેડી? પછી પેલો ધ્રુવનો તારો કેમ ઉત્તર દિશામાં જ હોય? એનો કોઈ લોજિક? આ તારા પરથી યાદ આવ્યું. અમુક ક્વેશ્ચન આવે તો પછી આ પૃથ્વી છે, બરાબર? તો ધ્રુવનો તારો અહીંયા છે, આ ઉત્તર ગોળાર્ધ છે, એની ઉપર. હવે તમે ગમે આ પૃથ્વી ફરશે પણ એ તો ત્યાં સ્થિર જ રહેશે ઉપર. તારો અહીંયા હશે તો આપણે ફરતા જઈશું તો એનું સ્થાન બદલાતું જશે. પણ અહીંયાથી જોઈશું તો ઉત્તર તરફ છે, પેલું માથે હોય ને તો એ ત્યાંના ત્યાં જ રહેશે. એટલે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધની ઉપર સ્થિર છે એ ધ્રુવનો તારો. એટલે તમે ગમે તે દિશામાં ફરો આપણને એ ઉત્તર દિશામાં જ દેખાશે. એટલે એ ત્યાં સ્થિર છે. એટલે આ વસ્તુ ધ્રુવના તારા માટે આ લોજિક લાગુ પડે.
હવે એક તારો પછી ના રાવણ હતો. રાવણ હતો. રાવણ હતો તો ગુજરાતમાં 3 થી 4 તારનો હોય. ગુજરાતમાં 3 થી 4 તાર અને રાજસ્થાનમાં 7 થી 9 તાર. ગુજરાતનો જે રાવણ હથ્થો હોય કદમાં નાનો હોય, રાજસ્થાનનો રાવણ હથ્થો કદમાં મોટો હોય. પછી આ શેના વડે વગાડવામાં આવે? તે ગજ વડે વગાડવામાં આવે. ગજ ગજ વડે ના, પેલું ગિટાર વગાડવા માટે નહીં, પેલું એ લોકો જોડે પેલું હોતું, બસ એવું કંઈક હશે એ લોકો જોડે કે જેને ગજ કહેવાય એને. હા, બની શકે. તો આને ગજ વડે વગાડવામાં આવે છે. તો રાવણ હથ્થો. પછી છે જંતર. જજંત્રમ મમંત્રમ એ રાવણ હતો. જંતર. જંતર તો આ સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોનું દૈવી વાદ્ય. સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોનું દૈવી વાદ્ય એ તો જંતર. આ ક્વેશ્ચન જીપીએસસીમાં 2 થી 3 વખત પૂછાયેલો છે કે જંતર પૂછે કે તંતુ, કે તો સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોનું દૈવી વાદ્ય કયું છે? તો જંતર. જંતર ના લખ્યું અને તંતુ લખેલું હોય, તંતુ વાદ્ય, તો પણ તંતુ ટીક કરવાનું. તો આ ક્વેશ્ચન પૂછાયેલો છે ઘણી બધી વખત. બરાબર. પછી આને આ ક્યારે તો પેલું કરુણ ગાન વખતે ગવાય, આ વગાડાય છે. કરુણ ગાન વખતે ગવાય. કરુણ ગાન વખતે ગવાય. કરુણ ગાન વખતે ગવાય તો જંતર. કરુણ એટલે કયો રસ થશે? હસવું, રડવું, હાસ્ય, કરુણા. તો આ રડવું, પેલું ઇમોશનલ એમ. તો રાવણ હથ્થો જંતર. આ આઈએમપી છે, આ પૂછાયેલું છે એક્ઝામમાં. તો એક તારો, પછી રાવણ હથ્થો, પછી જંતર. આટલું રેડી? જંતર આ લખાઈ ગયું છે. હવે સુરંદો. હા, સુરંદો. સુરંદો. હવે હા, એટલે જ પેલું એ રાજસુ પહેલો અક્ષર યાદ રાખી લો કે એક તારો, પછી રાવણ હથ્થો, જંતર અને સુરંદો. તો સુરંદો જે છે આ પણ કચ્છમાં ઊંટ ચલાવનાર જત પ્રજા વચ્ચે પ્રખ્યાત. કચ્છમાં ઊંટ ચલાવનાર જત પ્રજા વચ્ચે પ્રખ્યાત સુરંદો. પછી આનો જે આકાર છે એ કેવો છે? આનો આકાર આ પૂછાયું હતું એક્ઝામમાં. આનો આકાર કેવો છે? તો કળા કરેલા મોર જેવો. પીકોક. હા, આના ફોટા જોઈએ આપણે, એક ફોટા જોઈએ. હા, સુરંદો તો આ, અને સુરંદો, હા બસ આ જોઈએ આપણે. હા, રાવણ હથ્થો જોઈ લઈએ. રાવણ હથ્થા ખબર નહીં હો મને. રાવણ હથ્થા. હાની? ના ના, નથુલાલ. હા, નથુલાલ કી મૂછ. રાવણ હથ્થો પછી કયું જોવાનું હતું? તારો રાવણ હથ્થો સુરંદો. હા, કળા કરેલા મોર જેવું, પેલું મોર કળા કરે એવું.
ક્યાં છે રાજસ્થાનમાં હોય છે? હા, કચ્છ રાજસ્થાન. હા, પ્રાઇસ હા, આવું ઘણા કલેક્શન બી કરતા હોય છે કે જ્યાં જ્યાં જાય ત્યાંના ઇન્સ્ટ્રુમેન્ટ એક સારા ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનું કલેક્શન બી કરતા હોય. વધારે કરતા હોય. ફોરેનરો કરે તો એક આ આપણી જોડ છે પણ આપણે કરતા નહીં, તો એક આ બાબત. તો આ આર્ટ, આ આપણું આર્ટ છે એક. તો સુરંદો કચ્છમાં ઊંટ ચલાવનાર જત પ્રજા વચ્ચે પ્રખ્યાત, આકાર કળા કરેલા મોર જેવો. તો આ ક્વેશ્ચન પૂછાયેલો છે સુરંદામાં. હા, સુરંદો. તો આટલું ડન. અને સુરંદો કેટલા તારનો હોય? તો 6 તારવાળો. ડન. તો આટલું ડન. હવે હા, અવનત ચર્મવાદ્ય. બીજું છે ચર્મવાદ્ય. એને અવનધ વાદ્ય પણ કહેવાય. અવનધ. અવનધ એટલે પેલું થપાટ મારો અને અવાજ આવે એટલે એને અવનધ કહેવાય. ઢોલકી. હા. હવે એવું કહેવાય કે જે વાદ્યો છે, વાદ્યોના નિર્માણમાં કયા ઋષિમુનિનું યોગદાન, કે કયા ઋષિમુનિ વાદ્યોના નિર્માણ, વાદ્યોનું નિર્માણ, સંગીત વાદ્યોનું નિર્માણ કયા મુનિએ કર્યું હોવાનું મનાય? કયા મુનિએ કર્યું હોવાનું મનાય? વાદ્યનું નિર્માણ કયા મુનિએ કર્યું હોવાનું મનાય? તો સ્વાતિ મુનિ. સ્વાતિ. ના, સ્વાતિ મુનિ. અલગ પેલા નહીં નક્ષત્રોના અલગ અલગ નામ, તો એમાંના એક સ્વાતિ મુનિ. તો ચર્મવાદ્ય, અવનદ વાદ્ય, વાદ્યનું નિર્માણ કયા મુનિએ? તો સ્વાતિ મુનિએ કર્યું હોવાનું મનાય. પછી ઢોલ. આમાં જે પ્રકાર પડશે ઢોલ, કયા પ્રકારનું વાદ્ય છે? ઢોલ. એ બરાબર, પણ અલગ અલગ પ્રકાર પડે કે ધાર્મિક સંગીત, ધાર્મિક વાદ્ય હોય, પછી રણવાદ્ય હોય કે રણભૂમિમાં એમાં પણ વપરાય. તો આ બંને જગ્યાએ વપરાય, કે ધાર્મિક પણ છે અને રણવાદ્ય પણ છે. આ રણવાદ્ય પણ છે અને ધાર્મિક વાદ્ય પણ છે. પછી જે સામાજિક પ્રસંગો થતા હોય એમાં પણ એનો ઉપયોગ થાય. તો ઢોલ એ રણવાદ્ય પણ છે, ધાર્મિક વાદ્ય પણ છે. મંગલ વાદ્ય કહી શકાય. હા હા, એટલે ઢોલ કયા પ્રકારનું વાદ્ય? રણવાદ્ય અને મંગલ વાદ્ય. રણભૂમિમાં પણ એનો ઉપયોગ થતો હતો પહેલાં. તો ચર્મવાદ્ય. હવે આમાં અલગ અલગ ભાગ પડશે. પહેલાં ડમરું, ડાકલું, ડુગડુગી. આ એના ભાગ પડશે. પહેલું ડમરું, ડાકલું, ડુગડુગી. ડમરું, પછી ડાકલું, ડુગડુગી. ડમરું, ડાકલું, ડુગડુગી. ડમરું, ડાકલું, ડુગડુગી. ડમરું, ડાકલું, ડુગડુગી. તો તેની રચના શંકર ભગવાને કરી હોવાનું મનાય. તેની રચના શંકર ભગવાને કરી હોવાનું મનાય. ડમરું, ડાકલું, ડુગડુગી. અને કોના વધ દરમિયાન? ગજાસુરના વધ દરમિયાન. ગજાસુરનો વધ કરવા એમણે જે તાંડવ નૃત્ય કર્યું એ નૃત્યમાં ભીષણતા લાવવા માટે આ ડમરું, ડાકલું, ડુગડુગી એનો ઉપયોગ કર્યો હતો શંકર ભગવાને. તો ડમરું, ડાકલું, ડુગડુગી. અને પેલું તાંડ્ય અને લાસ્ય. તો તાંડ્ય એ પુરુષ કરે, લાસ્ય એ સ્ત્રી કરે. પછી તબલા. તબલા તો અમીર ખુસરો. તબલાની રચના આ પણ ચર્મવાદ્યમાં આવશે. એની રચના અમીર ખુસરોએ કરી.
પછી આ જે તબલા છે તો એને ગામડામાં અલગ અલગ નામે ઓળખાય. તો દોકડ, કાંસી જોડા, તબલાને દોકડ, કાંસી જોડા અને નરઘા. નરઘા દોકડ, કાંસી જોડા અને નરઘા કહે ગામડામાં. તો દોકડ, કાંસી જોડા અને નરઘા કહે ગામડામાં તબલાને. પછી ચોઘડિયા, નગારું, નિશાન ડંકા. ચોઘડિયા, નગારું અને નિશાન ડંકા. આ ચોઘડિયા, હા એ પ્રમાણે અલગ અલગ ચોઘડિયા, પેલું નહીં કહેતા હા કાર્ડ સારું ચોઘડિયું ને, તો એ એના પ્રમાણે વાગે. નગારું બી વાગે. અને આ બંને જે છે, આ બંને મંદિરોમાં પણ એનો ઉપયોગ થાય. ચોઘડિયાને રામ મંદિરમાં એનો ઉપયોગ થાય, અલગ અલગ સમયગાળા દરમિયાન વાગે. પછી જૈન દેરાસરોમાં પણ એનો ઉપયોગ થાય. અને જે વગાડતા હોય એને અલગ નામ કહેવાય. તો જૈન દેરાસરમાં જે વગાડે, જૈન દેરાસરમાં નગારું વગાડનાર, તો એના ભોજક કહેવાય. જૈન દેરાસરમાં નગારું વગાડનાર તો તેને ભોજક કહેવાય, ભોજક. અને ચોઘડિયા વગાડનારને લંઘા કહેવાય. ચોઘડિયા વગાડનારને લંઘા કહેવાય. ચોઘડિયા, નગારું, નિશાન ડંકા. તો ચોઘડિયા વગાડનારને લંઘા કહેવાય અને જૈન દેરાસરમાં નગારું વગાડનારને ભોજક કહેવાય. બરાબર. હવે નિશાન ડંકા જે છે, નિશાન ડંકા અત્યારે આ જોવા નથી મળતા. નિશાન ડંકા ક્યારે જોવા મળતા હતા? તો રાજા જ્યારે નીકળે, એમની સવારી નીકળવાની હોય, પેલું ઊંટ અને જોડે મોટું નગારું હોય અને એ વગાડતા વગાડતા કે રાજા પધાર રહે હે, ખબર છે એવી રીતે, એને નિશાન ડંકા કહેવાય. કે ઊંટ અને એની સાથે મોટું જે ઢોલ હોય અને એ વગાડતા વગાડતા જે જતા હોય કે રાજા આવી રહ્યા છે, તો એને નિશાન ડંકા કહેવાય. તો ઊંટની સવારી સાથે મોટા જે ઢોલ હોય, ઊંટની સવારી સાથે મોટા ઢોલ, હા તો હા એ રાજા આવે એ પહેલાં એમની જાહેરાત થઈ જાય. અત્યારે રાજા કોણ છે? અત્યારના રાજા પ્રધાનમંત્રી રાજા રામ કહી શકાય. હા ભગવાન તો એ તો સર્વોચ્ચ છે, એમના ઉપર કોઈ નહીં. પણ અત્યારે જમીન પરના રાજા કોણ? તો પીએમ કે સીએમ. એમનો કાફલો જ્યારે નીકળે પહેલાં શું થાય? પાયલોટિંગ થાય. કે એક પેલી ગાડી નીકળે પોલીસની, ટ્રાફિક ક્લિયર કરાવી દે, એટલે કે હા આવી રહ્યા છે, બરાબર, આપણને ખબર પડી જાય. અને પછી બીજી ગાડીઓ નીકળે. એટલે જ્યારે આવવાના હોય એટલે પહેલાં સંદેશો, રાજા આવવાના હોય તો પહેલાં સંદેશો આવી રીતે ઢોલ વગાડીને નિશાન ડંકાને એ વગાડે અને ખબર પડી જાય કે રાજા આવી રહ્યા છે એમ. તો આ નિશાન ડંકા, ઊંટની સવારી સાથે મોટા ઢોલ. અને આનું જે ચિત્ર છે અત્યારે ક્યાં આગળ જોવા મળે છે? તો સિંહોરગઢનો જે સિંહોર, એનો દરબારગઢ છે સિંહોર ખાતે. આનું ઉદાહરણ સિંહોરના દરબારગઢમાં. હા, સિંહોરના દરબારગઢમાં છે, બહુ બધા છે, ઘણા રાજા છે. તો રાજા પેલું જે પ્રિન્સલી સ્ટેટ આપણે સમાપ્ત કરી દીધા, તો એ તો છે. એ લોકો પહેલાં પ્રીવી પર્સ બી આપતા હતા કે સાલિયાણું દર વર્ષે, તો એ બી બંધ થઈ ગયું. પણ કેવું છે, ઘણી જગ્યાએ હજુ જે માન સન્માન જળવાતું હોય તો એ તો જળવાય છે. હા હા વંશજ તો છે. આપણે મેવાડના નહીં, મહારાણા પ્રતાપના વંશજ લક્ષ્યરાજસિંહ મેવાડ એ છે. અને પછી ભાવનગરમાં જોઈએ તો ભાવનગરના જે રાજા છે એમના બી પુત્ર છે, યુવરાજ છે. તો છે એટલે એ છે અત્યારે બી. એટલે એક આ હા
જાપાનમાં બી એ એમની નેટવર્ક બહુ મોટી મોટી છે હો સર એમની. તો હોય જ. જે વંશજ છે ને એમની. હોય. હા ગાયકવાડ, હા ગુજરાતમાં ગાયકવાડનું ઉદાહરણ છે. તો એ છે પણ ગાયકવાડનું માન સન્માન કેમ નહીં? કારણ કે એ લોકોએ બ્રિટિશરોને મદદ કરી હતી એટલે. હા હા પ્રતાપસિંહ. તો એક આ બાબત, તો આટલું ડન. તો આ ચર્મવાદ્યમાં ડમરું, ડાકલું, ડુગડુગી, પછી તબલા, નિશાન ડંકા, અને એ જે બાબત છે હવે સુશીર. હજુ આમાં ત્રાંસા ખંજરી ડફ એક રહે છે, ત્રાંસા ખંજરી ડફ. હા પણ આ યાદ રાખવાના છે. ત્રાંસા ખંજરી ડફ આ બી તબલામાં, આજે અવનદ વાદ્યમાં જ આવશે. ત્રાંસા ખંજરી અને ડફ અવનદ વાદ્યમાં. ત્રાંસા ખંજરી અને ડફ. ત્રાંસા ખંજરી અને ડફ. ખંજરી, આ ખંજરીનું ઉદાહરણ એક આપું તો બપોરે આપણે સૂતા હોઈએ 2-3 વાગતા, કદાચ 3-3:30, અને ફ્લેટમાં કે સોસાયટીમાં પેલા જે બા હોય એ ખબર છે ભજન કરવા બેસે, પેલું છક 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 એ જે અવાજ આવતો હોય બરાબર, કે જે ભજન ચાલતું હોય અને એમાં પેલું રાઉન્ડ હોય, એમાં ચામડું અને નીચે ખંજરી લગાડેલી હોય. હા તો એ જે છે એ ખંજરી. તો એમાં ચર્મવાદ્ય કહી શકાય એને. તો હા એનું એક ઉદાહરણ કે જે આપણી ઊંઘ બગાડતા હતા બપોરે આપણે નાના હતા ત્યારે. તો હા તો એ જે બા ભજનો ગાતા હતા એમાં ખંજરીનો ઉપયોગ કરતા હતા. તો એક આને કયું વાદ્ય કહેવાય? ચર્મવાદ્ય. પછી છે સુશીર વાદ્ય. છે કોઈ સુશીલ છે? હા કોઈ નહીં? પછી વેણું પાવ, ના કોઈનું નામ એમ. સુશીલ. વેણું પાવો શરણાઈ. વેણું પાવો શરણાઈ. પછી સિંગી મહુવર કાની શંખ. હા સિંગી મહુવર કાની શંખ. વેણું પાવો શરણાઈ, સિંગી મહુવર કાની શંખ, આ બધા સુશીર વાદ્યો છે. એના નામ વિચિત્ર નામો છે. વેણું અને પાવો, એવું કહેવાય કે કૃષ્ણ ભગવાન તેમના બાલ્યાવસ્થામાં કયા વાદ્યનો ઉપયોગ કરતા? તો વેણું પાવો. આ કૃષ્ણ ભગવાનના બાલ્યાવસ્થાના વાદ્યો છે. કૃષ્ણ ભગવાનના બાલ્યાવસ્થાના કૃષ્ણ ભગવાનના બાલ્યાવસ્થાના વાદ્યો છે વેણું અને પાવો. પછી શરણાઈ. શરણાઈ તો એ શુભ પ્રસંગે પણ વાગે, અને દુઃખના પ્રસંગ, પેલું મરણ પ્રસંગ હોય એમાં પણ ઘણી જગ્યાએ. હા તો શરણાઈ શુભ પ્રસંગે પણ વાગે અને મરણ પ્રસંગે પણ વાગે. આ શરણાઈ જે છે, શરણાઈમાં એક સાહિત્યનું છે શરણાઈના સૂર. આપણે જ્યારે કદાચ 7મા 8મા ધોરણમાં તો એમાં એક ચેપ્ટર આવતું હતું શરણાઈના સૂર. તો આમાંથી એક વસ્તુ આ યાદ આવે છે. તો એ શરણાઈના સૂર. શરણાઈના સૂર આ સાહિત્યનો ટોપિક છે. શરણાઈના સૂર. આનું રચના કરી ચુનીલાલ મડિયા. ચુનીલાલ મડિયા. મળ્યા ચુનીલાલ મડિયા, રમજુ મીર. અને આમાં હા જો ચુનીલાલ મડિયા, એમાં રમજુ મીર અને એમની પુત્રીના લગ્ન થઈ જાય છે. અને કેવું હોય છે કે એમને ખાલી એમની જોડે એમની દીકરી જ હોય છે. એના લગ્ન થઈ જાય છે. પછી આખી રાત શરણાઈ વગાડે છે અને બધા આજુબાજુવાળા ત્રાસી જાય છે કે આખી રાત શરણાઈ વગાડ કરે, અને સવારે શરણાઈ બંધ થાય છે અને રમજુ મીર અવસાન પામે છે. તો આના રિલેટેડ જે સ્ટોરી છે આ રમજુ મીરની શરણાઈના સૂર, પેલું સાહિત્યમાં નહીં આપણે પાઠ આવતા હતા ગુજરાતીમાં, એમાં
તો આ કેવું છે કે પેલું જે આપણા હસમુખ પટેલ સર છે એ એક એક ચેપ્ટરમાંથી એક એક વસ્તુઓ આ વખતે જો પેપર જુઓ ને તો શબ્દો જે નહીં પૂછતા ગુજરાતીના વ્યાકરણના એ આમાંથી પૂછે છે પાઠ્યપુસ્તકમાંથી. તો એ જે પાઠ્યપુસ્તકમાં અમુક શબ્દો જેમ કે મહાણ એવું કંઈક પૂછ્યું હતું તો એને સ્મશાન એવો કંઈક એ શબ્દનો અર્થ પેલા તળપદી શબ્દોનો ઉપયોગ કર્યો પાઠમાં. તો એક હા મોહન હા. તો આ રીતે આ જે પુસ્તક છે તો આ શરણાઈના સૂર એ પુસ્તકમાં છે. કોણે લખી? ચુનીલાલ મડિયા. અને એમાં પાત્ર કયું? પાત્રોના નામ બી હતા આ વખતે. રમજુ મીર. હા હા એ અલગ અલગ. આટલું ડન. શરણાઈ સુપ્રસંગે મરણ પ્રસંગે શરણાઈના સૂર કોણે લખી? ચુનીલાલ મડિયા. રમજુ મીર. પછી શંખની વાત કરીએ. શંખ. હા તો શંખ આ પણ રણવાદ્ય પણ છે અને મંગલવાદ્ય પણ છે. શંખ બી હા રણવાદ્ય અને મંગલવાદ્ય. શંખ રણવાદ્ય અને મંગલવાદ્ય. પછી આપણે શંખ અલગ અલગ શંખના નામ કે મહાભારતમાં અલગ અલગ શંખ કોણે કયો શંખ વગાડ્યો કીધું તું યાદ કરો લખાય. કૃષ્ણ ભગવાને કયો? કૃષ્ણ ભગવાને શંખ તો બધાય શંખ તો હતા કૃષ્ણ. હું લખી દઉં પછી તમે જોઈન્ટ કરી લેજો. એ પાના ફરવા માંડ્યા હવે. પછી બે યાર જોઈ નતું બોલું. હા પછી 5 જણે અનંત વિજય દેવદત્ત. પછી પૌંડ્ર સુઘોષ અને મણિપુષ. સુઘોષ અને મણિપુષ. તો અનંત વિજય કૃષ્ણ ભગવાન. હવે 5 પાંડવોના નામ તો યાદ જ છે કે યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ. જોડકા જોડો. કૃષ્ણ ભગવાન અર્જુન દેવદત્ત ભીમ યોદ્ધ નકુલ સુઘોષ સહદેવ મણિપુષ. આ પેલું જોયું હતું આપણે કે દેવ તો દેવને આપણે પુષ્પ ચડાવીએ તો દેવ સહદેવ મણિપુષ્પ નકુલ સુઘોષ. આમાં પેલું રસવવ. તો આ શંખ એટલે 6 નામ યાદ રાખવાના છે કારણ કે અત્યારે જે આધ્યાત્મ તરફ વળ્યા છે પુરાણોના નામ પૂછે છે. વેદોમાંથી ક્વેશ્ચન આવતા હતા પુરાણોના નામ પૂછ્યા. એ સિવાય પછી આ વખતે દશાવતાર બી પૂછ્યા. તો આ બાબત યાદ રાખી લેવાય. એટલે આટલું ડન. આ અલગ જે નવા નામો છે સિંગી, મહુવર, કાની આ બધા સુશીર વાદ્યો છે. અને આદિવાસી સુશીર વાદ્ય કયું છે? આદિવાસી સમુદાય ના હું જવાબ જ કહીશ. સુશીર વાદ્ય શું? ના કારણ કે આના નામો અલગ અલગ છે. તારપુ. આદિવાસી સુશીર વાદ્યનું નામ તારપુ. બસ આ યાદ રાખજો. હૈયર તારપુ. હા સુઘોષ.
આ લખાઈ ગયું? હવે હવે ઘન વાદ્ય, એમાં મંજીરા, કરતાલ અને માણ. મંજીરા, કરતાલ અને માણ. મંજીરા મંજીરા તો આ પેલું નહીં ડ્રમ વગાડતા હોય આખું પેલું સેટઅપ લઈને બેઠા અને લાઈવમાં ઓલું ચાલતું હોય. પેલું એક પેલું તાંબાનું હોય એવું લાગે, પેલી ગોળ ડીશ. હા એની ઉપર, હા હા બસ એ, હા એ બી, હા એ પણ, હા મંજીરા એ કે. અને પેલા જે નહીં એ ડ્રમર વગાડતા હોય છે ને પેલી મોટી ડીશ હોય છે, તો એ બધું મંજીરા. તો આ પણ મંજીરા ઘન વાદ્ય છે. બસ મંજીરા ઘન વાદ્ય છે. ભજનોના સંગીતમાં તાલબદ્ધતા લાવવા. ભજનોના સંગીતમાં તાલબદ્ધતા લાવવા. ભજનોમાં મંજીરા વાગે. એ નહીં, એ કરતાલ, એ કરતાલ નરસિંહ મહેતા વગાડતા. હા ના ના, હા ના ના, હા ના ના, હા બસ એ, હા દોરી બાંધી, હા એ બી આવે. એટલે એના જે અલગ અલગ વેરિયન્ટ છે એ ભજનોમાં ઉપયોગ થાય છે. તો આ એ ઘન વાદ્ય છે. મંજીરા અને પેલું જે હતું કંજીરા, આની પહેલાં અવનદમાં ત્રાંસા, ખંજરી, ડફ. આ ખંજરી જે છે એને કંજીરા બી કહેવાય. હા એટલે જ તો કહું છું. કીધું કે નહીં કીધું મેં? હા જો અહીંયા કંજીરા, આ ખંજરી જે છે આને કંજીરા પણ કહેવાય. આને કંજીરા પણ કહેવાય, ખંજરીને. એટલે આ બંને વસ્તુ કન્ફ્યુઝન થાય કે આ જે છે આ અવનદમાં ખંજરી છે એને કંજીરા પણ કહેવાય, અને પેલા મંજીરા તો એ ઘનમાં, આ જે છે એ અવનદમાં. આ બંને વસ્તુ યાદ રાખજો. તો મંજીરા એ ઘન અને કંજીરા તો અવનદ. આ વસ્તુ કન્ફ્યુઝિંગ થાય એવું છે એટલે આ જોડે જ યાદ રાખજો આ રીતે. કરતાલ, કરતાલ નરસિંહ મહેતા વગાડતા. હા એમના પદ પ્રભાતિયા એ પ્રખ્યાત છે. એ કયા કુંડમાં નાવા જતા? નરસિંહ મહેતા દામોદર કુંડ. જ્યારે જતા હતા ત્યારે અલગ રાગ ગાતા હતા અને પરત ફરતા હતા ત્યારે, જતા હતા ત્યારે રામગરી, પરત ફરતા ત્યારે પ્રભાતિયા. એટલે રામગરી રાગ ને પ્રભાતિયા રાગ નરસિંહ મહેતા. એટલે જતા વખતે અલગ રાગ, રિટર્ન ફરતા વખતે અલગ રાગ. પછી જે દામોદર કુંડ છે ત્યાં, એ સિવાય પેલો મૃગી કુંડ બી છે ત્યાં ગિરનારની તળેટીએ. તો અલગ અલગ કુંડ બી આવેલા છે ત્યાં. તો કરતાલ નરસિંહ મહેતા વગાડતા. કરતાલ તમે જે કહો છો ને એ હવે કે પેલું જે લાકડાનું હોય અને એમાં, હા બસ એ રીતે હાથમાં પહેરીને જે વગાડતા હોય એ. હા 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 જૂના લોકો હોય એ ગાતા. તો નરસિંહ મહેતા એ વગાડતા. અને નરસિંહ મહેતાનું કયું ભજન ગાંધીજીને પ્રિય? વૈષ્ણવજન. હા હમણાં ક્યાંક પૂછાયેલું છે વૈષ્ણવજન. હા તો આટલું ડન. વૈષ્ણવજન ભજન આ કોને? ગાંધીજીને પ્રિય હતું. મતાંતર રહેવાના, પણ એ લોકો આઝાદી અપાય એટલે એમનું કંઈક ને કંઈક યોગદાન તો છે. ઇજ્જત રાખવાની.
હવે માણ હા ના અપાય તો અંગ્રેજી સર તમારે કંઈ કહેવું છે એવું કહે છે કે આઝાદી ના અપાય તો સારું હતું આર્મી મેન પાછળ બેઠા છે શૂટ આઉટ થઈ જશે તમારું બરાબર હવે લઈ આવ તો સૌથી હવે મંજીરા કરતાલ માણ માણ જે છે તો માણ હા જો એ ખબર નહીં તમે પેલું અજય દેવગન વાળું પિક્ચર જોયું હતું કે નહોતું દિલ જલે એમાં અમરીશ પુરી જે વગાડતો હોય છે ને પેલું બસ એ જ એને માણ કહેવાય અમરીશ પુરીને વીંટી પહેરીને પેલું માટલું એની જોડે ને જોડે હોય અમરીશિયો નહીં અત્યારે તો એ દેવ થઈ ગયા એ ડેન્જર વિલન બતાવતો બધું પ્રેમાનંદ ના નહીં હા હા આમનું હા એ તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું આ કયું પ્રેમાનંદ આ પ્રકારનું માટલું હા એટલે જ કીધું ને દિલ જલેમાં પેલો માટલું લઈને જ બેઠો હોય છે નહીં વગાડતો તો હા બસ એ તો જો એમના હાથમાં જો આ વીંટીઓ પહેરેલી છે એટલે હાથમાં વીંટી પહેરીને અને માટલા ઉપર થપાટ માટલાનું જે મોઢું છે એ નાનું છે હા ઓકે હા તો હવે જો એક વસ્તુ કે એમની પાઘડી છે નીચે છે પાઘડી એમણે પહેરી નથી એમ એવું કહેવાય કે કયા કવિ હતા એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને તેની જે નામના નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું તો કવિ પ્રેમાનંદ એમણે એ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને તેની નામના નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું એટલે એક આ વસ્તુ યાદ રાખજો બીજી બાબત કે આ જે માણ છે એને વ્યવસાય તરીકે ઉપયોગ કરનાર કોણ તો એવી કવિ પ્રેમાનંદ આખ્યાનના પિતા ભાલણ અને આખ્યાન શિરોમણી જે છે એ પ્રેમાનંદ તો આ બાબત યાદ રાખવાની તો વ્હાઇટ બોર્ડ હવે અહીંયા માણ તો એમાં પ્રેમાનંદ વગાડતા હતા પ્રેમાનંદ આખ્યાન શિરોમણી પ્રેમાનંદ આખ્યાન શિરોમણી પ્રેમાનંદ આખ્યાનના પિતા આખ્યાન પિતા ભાલણ બરાબર અને એ શું વગાડતા હતા તો માણ વગાડતા હતા માણ વગાડતા તેથી માણ ભટ્ટ કહેવાતા એ માણ વગાડતા હતા એટલે માણ ભટ્ટ આમને કહેતા અને અત્યારે આ જે કલા છે એ વિસરતી જાય છે અને આ કલાનું જે સંરક્ષણ કોણ કરી રહ્યું છે તો ધાર્મિકલાલ પંડ્યા આધુનિક માણ ભટ્ટ જો કે આધુનિક માણ ભટ્ટ તો એ ધાર્મિકલાલ પંડ્યા આ બરોડા ખાતે છે ધાર્મિકલાલ પંડ્યા અને આની જે ટ્રેનિંગ આપે છે કે આ માણ વગાડતા શીખવે છે તો આધુનિક માણ ભટ્ટ કોણ ધાર્મિકલાલ પંડ્યા પ્રેમાનંદ આખ્યાન શિરોમણી ભાલણ આખ્યાનના પિતા અને માણ વગાડતા એટલે એમને માણ ભટ્ટ કહેતા એટલું રેડી પ્રેમાનંદ અને પેલી પાઘડી નહીં પહેરવું એ પ્રતિજ્ઞા કોણે લીધી હતી તો એવી પ્રેમાનંદમાં હજી એક બાબત છે કે કયો માસ એક મહિનામાં આપણી જે મમ્મીઓ હોય ને એ પેલું ઓખાહરણ વાંચે ઓખાહરણ એક પુસ્તક છે ચૈત્રી માસમાં ઓખાહરણ પુસ્તક વંચાય હા જો આ યાદ રાખજો પૂછાયેલું છે એક વખત ચૈત્ર માસ એમાં કયું પુસ્તક વંચાય તો ઓખાહરણ પેલા કૃષ્ણ ભગવાનના પુત્ર કે એમના પૌત્ર અનિરુદ્ધ ઓખા જે હતી એ એનું હરણ કરીને લઈ જાય છે પેલું સૂતા હોય છે ને ઉચકી હા દાનવની એ વંશજ હોય છે અને ચૈત્ર માસમાં વંચાય બરાબર ઓખાહરણ આ પુસ્તકની રચના કોણે કરી
તો એ બી પ્રેમાનંદ. ઓખા હરણ, હા એના લગ્ન કરાવે છે અનિરુદ્ધના લગ્ન ઓખા સાથે. તો આ જે આ મમ્મીને પૂછજો ઘરે જઈ, મમ્મી વાંચતા જ હોય ચૈત્ર માસમાં જેટલી વધારે વાર આને વંચાય એટલું સારું એવું કહેવાય. ચૈત્ર માસ તો એને શક્તિ અને ભક્તિનું માસ પણ કહેવાય. પેલું હું નહીં કહેતો ગુજરાતી ભાષા એમાં કેવું લખાય, ચૈત્ર માસ છે એમાં કયા કયા પેલા તહેવાર આવે, ચૈત્રી નવરાત્રિ આવે, પછી જો ચૈત્ર માસમાં ચૈત્રી નવરાત્રિ, હોળી, રામનવમી અને હનુમાન જયંતિ. ચૈત્ર માસ તો ચૈત્ર માસમાં રામનવમી આવે, હનુમાન જયંતિ આવે. ચૈત્રી નવરાત્રિ અલગ, જે મેઇન નવરાત્રિ છે એ કયા માસમાં આવે? આસો. આસો એટલે ગુજરાતીમાં આસો, હા આસો કહેવાય. ઓકે ઓકે, કાર્તિક પહેલા જે આવે, હા કારતક પહેલા જે આવે એ. તો જે મુખ્ય નવરાત્રિ છે એ ક્યારે આવે? આસો માસ. આ પૂછાયેલું છે નવરાત્રિ કયા માસમાં આવે. પછી મેં તમને પેલું કીધું હતું કે ગણેશ ચતુર્થી ક્યારે આવે? હા તહેવારમાં આવશે, પણ કંઈ નહીં અત્યારે આવ્યું છે તો કહી દઉં છું. નવરાત્રિ ક્યારે આવે? આસો માસ. તહેવારની શરૂઆત આનાથી જ થશે, ધાર્મિક તહેવારો. આસો અને ગણપતિ, ગણેશ ચતુર્થી ભાદરવો. હા ગણેશ ચતુર્થી ભાદરવો. આ ક્વેશ્ચનો પૂછાયેલા છે એક્ઝામમાં, આ ક્વેશ્ચનો. અને રામનવમી છે, આ રામ ભગવાનનું ઉદ્ઘાટન, તો એ પ્રસંગે રામનવમી રિલેટેડ ક્વેશ્ચન હોઈ શકે. તો આટલું ડન. તો આ શું મારે છે ક્લાસ 1-2 નું ભર્યું જ ફોર્મ મારે વેજલપુર. 10 થી 1, 3 થી 6. હા તો આટલું રેડી? ના તો આટલું રેડી. તો આ આપણું જે સંગીત રિલેટેડ જે બાબતો હતી, સંગીતનું ઓલમોસ્ટ બધું પૂરું. અને જે લોકસંગીત, આ જે પછી વાદ્યો, આમ તો ગુજરાત કલ્ચરમાં આવે પણ વાદ્યોના પ્રકાર બી જે પૂછાય છે એ વાદ્યોના પ્રકાર બી આપણે જોઈ લીધા. જે કન્ફ્યુઝિંગ થાય એ બી જોઈ લેવા. આદિવાસી વાદ્યો એ બી પાછો એક અલગ ટોપિક છે, પણ એ ગુજરાત કલ્ચરમાં જાય. તો આટલું આપણે જોઈ લીધું. રેડી? તો અહીં આપણે સમાપ્ત રાખીએ. રીઝનિંગનું ક્વેશ્ચન છે, તમને ફાવે છે ને રીઝનિંગ? રીઝનિંગ હા બોલો. લખો ને મને એનું ટ્રીક સમજાવો. ના હું ટ્રાય એકદમ કોમન શીખવાડે છે. મેં એસબીઆઈ ક્લર્કનું લાસ્ટ યરનું પેપર જોયું ને, મારું એસબીઆઈ ક્લર્કનું છે 11 તારીખે. જી. તો એમાં લાસ્ટ યરના મેં પેપર જોયા તો એમાં બહુ હાર્ડ છે રીઝનિંગ. ખબર જ નથી પડતી કે ક્યાંથી ક્યાં માઇનસ પ્લસ કરે છે. મેથ્સ અને રીઝનિંગ બેસ્ટ નીતિન સર. તો એ ક્યારે આવશે ભણાવવા? નીતિન સરને તમે પૂછી લો કે લેક્ચર નહીં સાંજે ચાલુ થશે અમારે. નીતિન સર હવે ચાલુ થશે. આપણે મંડેથી થશે ચાલુ લેક્ચર. સર એકવાર કરો. હા બોલો ને. 38 38 45 45 49 49 40 40 65 65 16 16. 16 પછી ક્વેશ્ચન માર્ક આગળ. ઓકે. સિરીઝ ફોલો થાય છે મૂવી. 38 49. આમાં પેલી પેટર્ન જોઈ શકાય કે એક છોડીને એક, એ નહીં થતું. નહીં 45 14 એ બી નથી. કોઈને છે ખબર? કોઈ તો હા હા કરી શકો કન્ટ્રીબ્યુશન. હા કોઈને પણ કરાય, પ્રેક્ટિસ કરાય. હા તો પછી પેલા જોવાય કે 7 અહીંયા 7 છે, 5 ને 4 અહીંયા 9 ડિફરન્સ લઈ લો ને કાં તો. 14 25. જે આગળ અહીંયા આગળ આન્સર આવી ગયો ડિફરન્સ. આ પાછું કટ થાય છે. હા અહીંયા કટ થાય. એટલે ક્વેશ્ચન શું છે કે ખોટું વિધાન શોધવાનું છે કે આના પછીનું નહીં આના પછીનું ઓપ્શન છે. ઓપ્શન તો મોબાઈલમાં જોવું પડશે મારે.
હા તો પણ આમાં ટ્રીક કેવી કરી છે સર ખબર છે હા કે જે સોરી આ 38 નથી હા. 45 થી સ્ટાર્ટ છે 45 થી 45 થી સ્ટાર્ટ છે હા 45 થી સ્ટાર્ટ ઓકે કંઈક ગુણાકાર થતો હોય કાં પછી હા ગુણાકાર +3 +2 એવું બી થતું હોય સર કાં તો ડિફરન્સ લઈ લો એવું બી થતું હોય આમાં કેવું કર્યું છે સર ખબર છે હા 45 પ્લસ 2 નું સ્ક્વેર 4 મતલબ 49 થઈ ગયા 49 પછી 49 3 નું સ્ક્વેર માઈનસ કર્યું માઈનસ 3 નું 9 એટલે 40 હા થઈ એટલે ગયા 40 આવ્યું હા. પછી 40 માં પ્લસ કર્યું છે 5 નું સ્ક્વેર તો 25 એટલે એટલે 25 એટલે 65 થયા પછી 65 માં માઈનસ 7 નું સ્ક્વેર મતલબ માઈનસ 7 49 સ્ક્વેર એટલે 16 વધ્યા તો 16 રહ્યા પછી છેલ્લે શું કર્યું એને કે 11 નું સ્ક્વેર કર્યું છે પ્લસ 121 તો 121 ને 16 આપણે 137 11 નું ટ્રીક કેવી રીતે આપણે એ ખબર નહીં પડી ટ્રીક કેવી છે આમાં મતલબ એટલે plus હા. minus તો ઠીક પણ પેલા 2 પછી 3 પછી 5 પછી 7 પછી 11 હા એટલે એકી નંબર બધા એકી ક્રમ ફર્સ્ટમાં તો એને 2 કર્યા છે હા એટલે બે ફર્સ્ટમાં 2 કર્યા બે. છે 2 નું સ્ક્વેર હા બે નો પછી square. હા પછી 3 નું સ્ક્વેર માઈનસ કર્યું હા તો પ્લસ માઈનસ થાય હા એટલે પ્લસ માઇનસ માઈનસ તો હા થયા હા એ તો પણ એમાં શું 2 પછી 3, પછી 5, 5 પછી 7, 7 પછી 11 2 3 5 7 11 હા તો ઇવન નંબર થાય શરૂઆતમાં સર ઓડ નંબર નથી 2 હા બે કેવો છે એ ઓડ પણ નથી કે ઇવન પણ નથી ઇવન પણ નથી બે ઓડ પણ નથી કે ઇવન પણ નથી એટલે આ એક છે તો 7 પછી 9 લેવું જોઈએ ને સર હા એ પણ છે 2 3 5 પછી 9 લેવું તો જોઈએ આમાં ને, સર સર. કાં તો ક્વેશ્ચન આવો હશે કે આમાં ઓલી મિસ્ટેક શોધવાની હશે કે કયો નંબર મિસ છે એ શોધવાનું ના હશે. ના જો 11 માં એક વસ્તુ એ થાય 2 3 5 7 11 9 લઈએ તો 9 3 વડે પણ વિભાજ્ય છે અને 9 વડે પણ વિભાજ્ય છે આ બધી જે ડિજિટ છે બધી અવિભાજ્ય કે જેને એક જ વડે પ્રાઇમ નંબર્સ કે જેને એક જ વડે ભાગી શકાય તો આમાં ખાલી પ્રાઇમ નંબર્સ લીધા છે એટલે હા જો રિઝનિંગ જે છે ને આ જે શ્રેણી તમે જેટલી વધારે અલગ મેથડ્સથી કરીએ તો આમાં ખાલી પ્રાઇમ નંબર્સ છે આમાં સર ડેન્જર માઇન્ડ ડેવલપ થાય ડેન્જર ખતરનાક ડેવલપ થઈ સર એટલે આમાં તમારે અલગ એટલી મેથડ્સ હોવી જોઈએ તમારી જોડે કે ત્યારે હા આમાં કેવું છે બની તો બની નહીતર અબ્દુલ ગની આમાં એમાં રીઝનિંગ છે ને સર કે દિમાગ જ કામ નથી કરતું પછી આન્સર જો ને ત્યારે ખબર A પડે to Z Banking- A to Z ના નંબર યાદ બેન્કિંગ તો સર બહુ હા, એ તો. એટલે જ હું કહું છું ને કે આ વિષય જે છે એનાથી હું દૂર રહું છું કે મેથ્સ રિઝનિંગ પણ અગર સ્કોરિંગ કરવાનું હોય તો આ strong આ જોઈએ math અને quant. એટલે પેલી તમે એક કામ કરો એસએસસી સીજીએલની જે બુક આવે ને સૌથી ટફેસ્ટ એસએસસી સીજીએલ વાળી જે બુક આવે એમાં એ લોકો વધારે પડતા એમસીક્યુ પણ હોય છે અને એના વિથ એક્સપ્લેનેશન કંઈક કિરણ પબ્લિકેશન કિરણ પબ્લિકેશનની બુક છે સર મેથ્સ પર MBA આપે છે સર એ બી બુક ડેન્જર છે સર મેથ્સ પર MBA વાળી હા જો સર ભણાવે તોય વાંધો નહીં અને તમારે કરવું હોય તો એમનું પણ ગાઈડન્સ લેવાય અને ક્વેશ્ચન સોલ્વ કરવાના બને એટલી વધારે મેક્સિમમ પ્રેક્ટિસ એનાથી જ થશે સર રીઝનિંગ માટે